ઓ નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્રાયણં નમો લોય ત્રિકાળવર્તી સૌ સાહુણં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંકુંદાર્યો જૈન ધર્મો સુમંગલમ સર્વ મંગલ્ય માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતુ શાસનમ. જિનેન્દ્ર પરમાત્માની ઓમ ધ્વનિના સારરૂપ આ શ્રી કુંકુંદાચાર્ય ભગવાન દ્વારા વિરચિત ગ્રંથાધિરાજ સમયસારજી પરમાગમ, જેની અમૃતમય ટીકા અમૃતચંદ્ર આચાર્ય ભગવાને કરી છે અને ભાવાર્થ જયચંદજી છાબડા સાહેબે કર્યો છે. આ એવું અણમોલું શાસ્ત્ર છે કે જે શાસ્ત્રને અંતરંગમાં સ્પર્શતા, એટલે કે કુંકુંદ આચાર્ય ભગવાન અમૃતચંદ્ર આચાર્ય ભગવાનના ભાવોનું અંતરંગમાં જો સ્પર્શન થઈ જાય તો ગુરુદેવ શ્રી જે રીતે વસ્તુ સ્વભાવને બતાવે છે એ વસ્તુ સ્વભાવનો અંદરમાં આત્મસાત થયા વિના રહે નહીં, એવું આ કોઈ ચમત્કારિક દેવી શાસ્ત્ર છે. ખૂબ અદ્ભુત સિદ્ધાંતો આ ગ્રંથાધિરાજમાં ભરીને મૂક્યા છે. આ ત્રીજા નંબરની એક એવી અણમોલી ગાથા છે કે જે ગાથામાં આચાર્ય ભગવાને એક સાથે બધા સિદ્ધાંતો પ્રતિપાદિત કર્યા છે. ગુરુદેવ શ્રી એક એક સિદ્ધાંતોનું હાર્દ જ્યારે ખોલીને બતાવે ત્યારે અંદરમાંથી સહેજે આનંદના ફુવારા છૂટ્યા વગર રહે નહીં, એવું આ ગુરુદેવ શ્રીનું મંગલમય સ્પષ્ટીકરણ. સમયસારજી પરમાગમની ત્રીજી મંગલમય ગાથા, પૂજ્ય ગુરુદેવ શ્રીનું સળંગ પ્રવચન નંબર 13, સમયસાર સિદ્ધિ ભાગ 1, પેજ નંબર 131. ત્રીજો પેરેગ્રાફ છે. ભગવાન આત્મા એકલો ચિદાનંદ ધ્રુવ, અનાકુળ શાંત રસનો કંદ, શાંત રસપણે પરિણમે, એ વ્યવહારના રાગને અડતોય નથી, વ્યવહારના રાગને સ્પર્શતો નથી. વ્યવહારનો રાગ ભગવાન શાંતપણે પરિણમે છે, ધર્મપણે પરિણમે છે, અભેદ રત્નત્રયપણે પરિણમે છે. એમાંય આ વ્યવહારનો રાગ અહીં અડતો નથી. આ તો વિતરાગ સર્વજ્ઞ દેવ એમણે કહેલા તત્વોની ગંભીરતા છે. પ્રભુ, એ વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય, વિતરાગ જિનેશ્વર સિવાય ક્યાંય છે નહીં. બધે ઓછું અધિક ને વિપરીત કરી નાખ્યું છે. વાડાને ખબર નથી હજી પડ્યા છે ક્યાં, છે શું ને છે કોણ.
એવી પોતા વિશેની સર્વજ્ઞ પરમાત્માએ કહેલા તત્વોની ગંભીરતા ખૂબ છે અને એની ઊંડપ ખૂબ છે. જ્ઞાનની તીક્ષ્ણતા થાય તો જ એ સિદ્ધાંતો લક્ષ્યગત થાય એવું છે. ઉપલક ઉપલક વાંચી લે, ઉપલક ઉપલક સાંભળી લે તો પણ આમાં અંદરમાં પત્તો ખાય એવું નથી. પોતાના જ્ઞાનની પણ એટલી જ તીક્ષ્ણતા જોઈએ. આચાર્ય ભગવાન અને ગુરુદેવ શ્રી જ્યાં લઈ જવા માંગે છે પોતાના સ્વભાવની અંદરમાં, એ સ્વભાવની અંદરમાં આપણું જ્ઞાન પણ સોસરવું, એમની સાથે સાથે ચાલવું જોઈએ. તો આ તત્વ જે કહેવા માંગે છે એ આપણને લક્ષમાં આવે, ખ્યાલમાં આવે અને સ્વાનુભવની અંદરમાં આવી શકે છે. તો તત્વ બહુ સુગમ, બહુ સરળ, પણ એ સરળ અને સુગમ તત્વને અનુભવવા માટે આપણી પણ એટલી જ ગંભીરતા, આપણી પણ એટલી જ ગરજ હોય તો જ આ તત્વ આપણને અંદરમાં આત્મસાત થાય છે. એના માટે આપણી પણ જ્ઞાનની તીક્ષ્ણતા ખૂબ જરૂરી છે. એક એક વચનની અંદરમાં કેટલી ઊંડપ ભરી છે એ આપણે પણ આપણા જ્ઞાનમાં સાથે સાથે ઘોળવી પડે. ત્યારે આપણને જ્ઞાનીઓના હૃદયમાં રહેલા રહસ્યોનું આપણા જ્ઞાનમાં એનો મર્મ ખ્યાલ આવે છે કે અહીંયા લખ્યું તો આમ છે, પણ આચાર્ય ભગવાન અને ગુરુદેવને કેવું તો આમ છે. આય તો કહે નિમિત્ત આવે તો કાર્ય થાય. જ્યારે અહીંયા તો એમ કહે છે કે નિમિત્ત અડતું નથી ને કાર્ય થાય. એ સી રીતે તું કહે છે? ને અંદરમાં જ્યારે ભેદ જ્ઞાનથી લઈએ ત્યારે તો એકત્વગત એટલે અભેદ રત્નત્રયપણે પરિણમે. એને ભેદ રત્નત્રય અડતું નથી કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. હવે અહીંયા જે વાત બતાવી છે એ એકત્વગત, પોતાનો જેવો વિતરાગ સ્વભાવ છે એ પોતાના વિતરાગ સ્વભાવની સાથે, સાથેનો અર્થ છે કે એ પરિણામ પોતાની સાથે એકત્વગતપણે વર્તે છે, પરિણમે છે. એને અભેદ રત્નત્રય કહે છે. દ્રવ્ય તરીકે આપણી હયાતી અનંત ગુણાત્મક અભેદ છે અને પર્યાયની અંદરમાં પર્યાયનું જ્ઞાન અને પર્યાયનું સ્વસંવેદન એ પર્યાયની પોતાની અભેદતા છે. એવી એકત્વગત એટલે માત્ર જાણવું એટલું જ પરિણમન થાય, એને એકત્વગત ન કહેવાય. જાણે અને એ જ સમયે પોતાને સ્વસંવેદે એનું નામ એકત્વગત. ગત એટલે પરિણમન કરવું, એકત્વ ભાવે. તો એકત્વનો અર્થ કોઈ માં એકત્વ કરવું એમ નહીં. પર્યાય દ્રવ્યમાં એકત્વ કરે છે એમ નહીં. એ પરિણામ પોતાના જ્ઞાનના પરિણમનના કાળે આનંદરૂપ પરિણમે છે, એનું નામ એકત્વગત. એને શાસ્ત્રીય પરિભાષામાં અભેદ રત્નત્રય કીધું. અભેદ રત્નત્રય પણ પરિણમે એમ કીધું ને. તો અભેદ રત્નત્રય પણ પરિણમે. હવે આપણે રત્નત્રય પણ પરિણમે એને હમણાં હોલ્ડમાં રાખીએ. તો અભેદ પરિણમે એટલે વાત શેની છે? પરિણમનની. પરિણમનમાં વાત શેની છે?
કે જે પરિણમન અત્યાર સુધી ભેદ રૂપે પરિણમતું હતું, કે જ્ઞાન થાય છે ને આનંદ આવવાનો બાકી છે, એમ જે જ્ઞાન આનંદ વચ્ચે જે ભેદ પાડ્યો તો એ ભેદ મટાડી દીધો સમજણ થતા કે જ્ઞાનનું જો પરિણમન હોય તો જ્ઞાન વેદન પૂર્વક જ હોય, અને જ્ઞાનનું વેદન તો સ્વસંવેદન રૂપ પરિણમે, નિરાકુરતા રૂપે પરિણમે, અતિન્દ્રિય આનંદ રૂપે પરિણમે, એને જ્ઞાનનું પરિણમન કહેવાય. એટલે એ જ્ઞાન આનંદની અભેદતા રૂપના પરિણમનને શાસ્ત્રીય પરિભાષામાં રત્નત્રયપણે પરિણમે એમ કે છે. એ રત્નત્રયની અંદરમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા 3 ગુણની 3 પર્યાયોની મુખ્યતાથી એની વાત કરે છે. પણ એ પરિણમે છે ત્યારે તો આત્મભાવે પરિણમે છે. એ કઈ ખરેખર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપે જ એકલું જ પરિણમતું નથી. એ અભેદ ભાવે જ્યારે પરિણમન પોતામાં પરિણમે છે ત્યારે હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું જાણનારો છું એમ પરિણમે છે. એમ નથી પરિણમતું કે હું દર્શન જ્ઞાન વાળો છું. પણ એને સમજાવવા માટે એમ કીધું કે દર્શન જ્ઞાન ચારિત્ર એવા રત્નત્રયપણે પરિણમે છે. હવે પોતાની અંદરમાં અનંત રત્નો ભર્યા છે તો એ અનંત રત્નમય પરિણમે છે. જ્યાં હું પરમાત્મા છું એ ભાવ જ્યારે અંદરમાંથી ઉછળતો હોય તો એમાં અંતરના કયા ગુણો બાકી રહી જાય? એટલે અનંતપણે પરિણમે છે. પણ અનંતપણે પરિણમવાનો અર્થ અનંત રૂપે પરિણમતો નથી, અભેદ રૂપે પરિણમે છે, એક ભાવે પરિણમે છે, એકત્વગત પરિણમે છે. એને ભેદ રત્નત્રય અડતું નથી. એક વાત કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. હવે જ્યારે પોતે અભેદ રત્નત્રયપણે પરિણમે છે ત્યારે તો આ ભેદ રત્નત્રય એટલે કે રાગ દ્વેષ ના પરિણામ જ નથી. મુખ્યપણે શુભરાગની વાત છે. તો જ્યારે ત્યાં શુભરાગના પરિણમન જ નથી, રાગની જ્યાં ઉત્પત્તિ જ નથી, એટલે એને એમ કહેવાય કે ભેદ રત્નત્રયને અડતું નથી. એમ નથી કે એ સમય ત્યાં ભેદ રત્ન છે તો ખરું પણ એને અડતું નથી એમ નહીં. એક વાત એટલે ત્યાં અનુભવના કાળે રાગ છે અને રાગને અડતો નથી એમ નહીં. એક વાત. અને બીજી વાત કે પૂર્વના પરિણમનમાં શુભ રાગ છે માટે શુદ્ધ ભાવનો જન્મ થાય છે એમય નથી. બે વાત કરી ને કે અભેદ રત્નત્રયપણે પરિણમે એને ભેદ રત્નત્રય અડતું નથી. એક વાત કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. પૂર્વના પરિણામમાં કસાયની મંદતા હતી, શુભ ભાવ ઘણો જ હતો માટે શુદ્ધનું પરિણમન થયું છે એમ છે જ નહીં. કેમ કે ઈ મંદ કસાયમાં ગમે તેવો શુભરાગ હો પણ એના તો અભાવપૂર્વક શુદ્ધનો જન્મ થાય છે. એટલે કે એ શુભ ભાવના વ્યયપૂર્વક શુદ્ધ ભાવનો ઉત્પાદ થાય છે. બે પરિણામ એક સમયમાં એક સાથે નથી હોતા. એટલે ગુરુદેવ બે તરફ વાત કરી દીધી કે અભેદ રત્નત્રયનો પરિણામ એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું પરિણામ, એટલે સ્વાનુભૂતિ વાળું પરિણમન, એટલે શુદ્ધાત્મા અભિમુખ પરિણામ,
હું પરમાત્મા છું એ ભાવ રૂપે પરિણમતું પરિણમન, કે જે ભાવની અંદરમાં જ્ઞાન, આનંદ, નિરાકુરતા, સુખ આદિ અભેદ રૂપ પરિણમન જે થયું છે, તે સમયે એ પરિણામમાં રાગની ઉત્પત્તિ જ થઈ નથી. અને રાગની ઉત્પત્તિ જ નથી તો એને એમ કીધું એને અડતું નથી. બીજી બાજુ એમ કે છે કે પૂર્વે શુભ રાગની ખૂબ મંદતા હતી માટે મને શુદ્ધનું પરિણમન પ્રગટ થયું, કે એમ પણ નથી. કે એમ કેમ નથી? તો કે શુભનો તો વ્યય થાય છે અને શુદ્ધનો તો ઉત્પાદ થયો છે. પૂર્વના શુભ ભાવના પરિણામનો વ્યય થયો. ઝીણું છે ભાઈ આવો માર્ગ. હવે એને ઝીણું છે એટલે તરત સમજાય એવું છે, તરત પકડાય એવું છે. થોડુંક જ્ઞાનને ધીરું પાડે, જ્ઞાનને થોડું તીક્ષ્ણ કરે, તો એ જ સમયે આચાર્ય ભગવાનને, ગુરુદેવને શું બતાવવું છે એ ભાવ તત્ક્ષણ સ્વાનુભવમાં આવી જાય. એનું નામ ઝીણું છે ભાઈ. ઝીણું છે એટલે ન સમજાય, ન પકડાય એવું નહીં. ઝીણું છે એટલે મૂકી દેવાનું એમ નહીં, એવું ઝીણું નથી. પણ હું જ સ્વયં એટલો ઝીણો છું કે મને સમજવા માટે જ્ઞાન પણ એટલું ઝીણું જોઈએ. બરાબર. ગુરુદેવ ઘણીવાર એક દ્રષ્ટાંત નથી આપતા કે મોતી પકડવું હોય તો એરું પકડવાનો સાણચો કામ ન કરે. એરું એટલે સાપ. એ સાપને પકડવા માટે જે ઓલો સાણચો હોય મોટો, એ મોટા સાણચાથી ઓલું મોતી ન પકડાય, એનો ચીપિયો જ જુદો હોય. એમાં ઉપલક જ્ઞાનથી, સ્થૂળ જ્ઞાનથી, એકલા સાંભળેલા જ્ઞાનથી, એકલા ધારેલા જ્ઞાનથી, અથવા એકલા શાસ્ત્રના ઉપલક જ્ઞાનના વિચારથી આ હું પરમાત્મા છું એમ પકડાય એવું નથી. તો શું કરવું? કે જ્ઞાનને તીક્ષ્ણ કરવું અને ગુરુદેવની સાથે સાથે ચાલવું. કે સાહેબ બે વાત આપે ભેદ રત્નત્રયની કેમ કરી? અભેદમાં તો એકની જ વાત કરી. ભેદ રત્નત્રયમાં બે ની વાત કરી. એક અડતું નથી અને એક ભેદ રત્નત્રયથી, ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. એમ બે વાત કરી. એ બે વાત એટલે કરી કે એક તો સ્વાનુભવના કાળે રાગની ઉત્પત્તિ જ હોતી નથી, એટલે એક વાત એમ કરી કે ભેદ રત્નત્રયને અડતું નથી. તો ત્યારે અડે છે કોને? સ્પર્શે છે કોને? કે એ પરિણામ પોતે હું શુદ્ધાત્મા છું, હું ભગવાન આત્મા છું, હું જ્ઞાન આનંદની મૂર્તિ છું, એમ પોતાને અડે છે, પોતાને સ્પર્શે છે. એક વાત. હવે અનુભવની પહેલા જીવોને એક બીજો અભિપ્રાય હોય છે કે અનુભવ પહેલા કસાયની મંદતા વગર કાંઈ સ્વાનુભવ ન થાય. એટલે એ ભાવ એને અંદરમાં હંમેશા એની પ્રબળતા રહ્યા કરે છે કે અશુભમાં તો થોડી થાય. અનુભવ માટે તો શુભ ભાવ તો પૂર્વની ભૂમિકામાં હોવા જોઈએ. કસાયની મંદતા હોવી જોઈએ, કંઈક આપણું બારમાં આચરણ બરાબર હોવું જોઈએ, તો કંઈક આપણે આત્માને પ્રાપ્ત કરવાને લાયક થાય. તો એનું વજન એ શુભ ભાવ હોય તો શુદ્ધ થાય. એટલે શુભને શુદ્ધનું કારણ માન્યું છે. બરાબર. એટલે સીધી ઉત્પત્તિ જે થાય છે, નિરાવલંબીપણે જે પરિણમન થાય છે, પરના સહારા વગરનું જે પરિણમન થાય છે, એ પરિણમન કેમ નથી થતું? કે કદાચ 12મા દેવશાસ્ત્ર ગુરુથી તો પાછો વળી પણ ગયો હોય,
જીનાગમની વાત સાંભળીને, ગુરુદેવની મોઢેથી વાત સાંભળીને કે દેવશાસ્ત્ર ગુરુ તરફ પણ લક્ષ રહેશે ત્યાં સુધી તને ભગવાન આત્મા નહીં મળે, તો કદાચ એક વાર ગુરુદેવની વાતને ધારીને એવું અભિપ્રાય ધારી લીધો હોય કે આ ત્રણના કારણે તો મને નહીં થાય, પણ કમસે કમ મારા પૂર્વના પરિણામમાં શુભ ભાવ હોય એનાથી તો શુદ્ધમાં જવાય ને. એટલે આ ત્રણને કદાચ અભિપ્રાયમાં, ધારણાના જ્ઞાનમાં એમ રાખ્યું હોય ચોખ્ખું, પણ પાછો ક્યાં અટવાય કે શુભ ભાવની મીઠાશમાં અટકાઈ જાય. એ તો હોય ને. અહીંયા એની પણ ગુરુદેવ ના પાડે કે ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. તો કે કેમ પ્રભુ એમ નથી? તો કે જો પ્રભુ શુભના પરિણામનો તો વ્યય થાય, શુભ અને શુદ્ધ કોઈ દી સાથે ન હોય, તો શુભના પરિણામનો વ્યય થાય ત્યારે તો શુદ્ધનો જન્મ થાય ને. તો એનો અર્થ એમ થયો કે શુદ્ધનું પરિણમન સીધું થયું છે, ઓલું હતું માટે થયું છે એમ છે જ નહીં. પૂર્વના પરિણમનના વ્યય પૂર્વક નવો ઉત્પાદ થયો છે ને. તો એ જે નવો ઉત્પાદ જે થયો છે પરિણામમાં, એ તો પરિણામનું તે સમયનું પરિણામનું ક્ષણિક ઉપાદાન છે. એટલે એનાથી થયું છે, ભેદ રત્નત્રયથી એમ પણ નથી. એનાથી નથી થયું ઈ કે ઈ તો બરાબર છે, પણ ઈ હોય તો ખરું ને. એટલે અહીંયા છે શબ્દ મૂક્યો છે ગુરુદેવ. ભેદ રત્નત્રય છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. હવે છે એમ શું કામે કીધું કે આ માર્ગમાં પ્રભુત્વ આવી ગયો છે, તો એટલું તો આચાર્ય ભગવાન ગુરુદેવ આપણા પરિણામ વિશે જાણે છે કે તારા પરિણામમાં તીવ્ર કસાય તો નથી જ. તું વિતરાગી દેવશાસ્ત્ર ગુરુના સાનિધ્યમાં આવી ગયો છે પ્રભુ, અને તને પણ અંદરમાં તારા ભગવાન આત્માને દર્શન કરવાની ઝંખના થઈ છે, જિજ્ઞાસા થઈ છે. એટલે એટલું તો સમજીએ છીએ કે તારા પરિણામમાં તીવ્ર કસાયના પરિણામ તો નથી. પણ બાપુ તો આ મંદ કસાયના પરિણામમાં અટવાઈ ગયો છે. એટલે છે મૂક્યું, ભેદ રત્નત્રય છે. હવે છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. કે છે કેમ મૂક્યું કે તું પ્રભુ આવી ગયો છે ને માર્ગમાં, અને રોજ ઉઠીને જૈન મંદિરમાં જાય છે, અભિષેક આદિની ક્રિયાઓ કરે છે, ત્યારબાદ ગુરુદેવશ્રીનું પ્રવચન અને જૈન મંદિરની અંદરમાં તત્વ ચર્ચાઓ, સાધર્મીઓ સાથેનો ધર્મ ચર્ચાઓ આદિ, ઘરે પાછો સમય મળે તો પાછું ગુરુદેવશ્રીનું પ્રવચન અને આચાર્ય ભગવંતોના શાસ્ત્રનો સ્વાધ્યાય આદિ કરે છે. એટલે પરિણામમાં તીવ્ર કસાય તો નથી, પણ આ મંદ કસાયની અંદરમાં અટવાણ થઈ ગયું છે પ્રભુ તારું. એટલે ઈ જે છે માટે અભેદ રત્નત્રય થયું એમ નથી. આવો માર્ગ છે. હવે ઓલો તો સવારે ઉઠે નમોર્યંતાણંગ કરીને એક સામાયિક કરે, થઈ ગયો ધર્મ, જાઓ હવે 23 કલાક પાપ કરો. સામે કે કોની હતી? મિથ્યાત્વની હતી. સાહેબ મિથ્યાત્વની સામાયિક હોય? મિથ્યાત્વની સામાયિક નો અર્થ કે તું જેને સામાયિક સમજે છે એ સામાયિક નથી અને સામાયિક સમજે છે એવું મિથ્યાત્વ ભાવ એમ કે છે. સામાયિક એ કોની હતી? મિથ્યાત્વની હતી. એમાંય પાઠ જ બધા ભણ્યા ને, પેલો, બીજો, ત્રીજો, ચોથો ગડગડિયા બોયલા ગુરુદેવ કે. એમ નહીં પ્રભુ. સામાયિક એટલે જેને પોતાનું શુદ્ધ સ્વરૂપ લક્ષમાં આવે છે, અને લક્ષમાં આવતા એ સમયે જે નિરાકુરતા, શાંતિ વેદનમાં વેદાય છે,
એને પ્રભુ સામાયિક કહે છે. જેમાં ભગવાન આત્મા હું છું એવું સ્વસંવેદન રૂપનું પરિણમન ચાલે છે, પ્રભુ એને સામાયિક કહે છે. કે જે સામાયિકમાં એકલી સમતા 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 સમતા, શાંતિ શાંતિ શાંતિ, નિરાકુરતા નિરાકુરતાનું સ્વસંવેદન ચાલે છે, પ્રભુ એને તો સામાયિક કહે છે. રાગ મંદ કરે કદાચિત ત્યાં તો એ પુણ્ય હતું. હવે એમાં એને ધર્મ માન્યો હતો, એ તો એને મિથ્યાત્વને સેવ્યું છે. આવી વાત છે પ્રભુ. અહીંયા પણ આપણે બેવું જ છે. સામાયિક ની વાત કરી એટલે આપણને એમ લાગે સામાયિક આપણે ક્યાં કરતા, એ તો બીજા લોકો કરતા હોય. આપણે આ પ્રતિક્રમણ કરીએ છીએ ને રોજે રોજનું, યાદ છે. પાઠ બોલી જવાનું, ઘડિયા બોલી જવાનું, સાંજે પહોંચી જવું, સામાયિક પ્રતિક્રમણ તો કરવું જ જોઈએ 10 દિવસ. યાદ છે બધું. અહીં કહે છે સર્વ પદાર્થો ભગવાને સર્વજ્ઞ દેવે જિનેશ્વર દેવે જે અનંત આત્મા કહ્યા, અનંત પરમાણુ આ રજકણો છે, આ આંગળી એ કઈ એક ચીજ નથી. એના કટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે તે પરમાણુ છે. એટલે આંગળી એમ કે છે કોઈ એક ચીજ નથી. આ અનંત રજકણનો પિંડ છે, આટલું જ ખાલી. અને ઈ પણ પરમાણુ કેવો છે કે જેના કટકા કરતા 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 છેલ્લો પોઈન્ટ રહે કે જેના બે ટુકડા ન થાય, બે ભાગ ન પડે, એક જ રહે, એને પરમાણુ કહે છે. હવે એમાં પણ એક પરમાણુ બીજા પરમાણુને અડતો નથી. અને છતાં શાસ્ત્રમાં એમ આવે કે એક પરમાણુમાં 2 ગુણ ચિકાસ છે, બીજા પરમાણુની 4 ગુણની ચિકાસ છે, એ ભેગી થાય તો 4 ગુણ થાય. ગુરુદેવ કે બાપુ સાંભળી બધું વ્યવહારના વચનો છે નાથ. હવે જ્યાં એક પરમાણુ બીજા પરમાણુને અડે નહીં, તો એક પરમાણુમાં 2 ગુણ ચિકાસ ને બીજા પરમાણુની 4 ગુણની ચિકાસ, એ ભેગી થાય તો 4 ગુણ થાય, પણ ભેગા જ ન થાય ને. એ તો મૂળ સિદ્ધાંતમાં બતાવો છે, પણ એ વ્યવહારનું વચન એ પ્રકારનું શાસ્ત્રમાં આવે. એ તો એ સમયે 4 ગુણ થવાની પર્યાયમાં યોગ્યતાનો ધર્મ પોતાનો છે. એ 4 ગુણ વાળું નિમિત્ત હતું માટે 4 ગુણ થઈ એમ નથી. અરે બહુ ફેર, ઘણી વાતનો ફેર. હવે શાસ્ત્રને કેવી રીતે વાંચવું અને એમાંથી કેવી રીતે સ્વભાવને જુદો તારવી લેવો, અને કયા વચનોને વ્યવહાર નહીંનું વચન સમજવું, કયા વચનોને નિશ્ચય નહીંનું વચન સમજવું, એ તો પ્રભુ જ્ઞાનમાં આટલું તો આપણું જ્ઞાન ચોખ્ખું હોવું જોઈએ. નહીતર કે શાસ્ત્રમાં તો લખ્યું છે, એટલે કે શાસ્ત્રમાં લખ્યું છે બાપુ, પણ એનો અર્થ જુદો છે ભાઈ. અને એ વ્યવહારનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. અને આ શરીરના રજકણો છે, આ જળ માટી ધૂળ, એ આત્માને અડ્યાય નથી અંદર. અને આત્મા પણ શરીરને અડતો નથી 3 કાળમાં. એક વાત કે આ શરીરના રજકણો છે, એ તો આ જળ માટી ધૂળ છે, એ આત્માને અડ્યાય નથી અંદર. અને એવી રીતે આત્મા પણ શરીરને અડ્યો નથી 3 કાળમાં. આ એક વાત થઈ. હવે આત્મા
કર્મનો ઉદય જડ છે અંદર, પરમાણુની સત્તા છે એમાંથી ઉદય આવે છે. એ જડ છે એને આત્મા અડતો નથી. જો હવે આમાં મૂળ વાત એવી છે કે પરમાણુની સત્તા છે એમાંથી ઉદય આવે છે એમ કીધું. હવે એ જે પરમાણુની સત્તા જેને અહીંયા કર્મ કે છે, કર્મનો ઉદય જડ છે અંદર. અંદર એટલે મારામાં નહીં, અંદર એટલે બાજુમાં ઓલું કાર્બન શરીર છે ને એમાં અંદર, એમ મારી અંદરમાં નહીં. બરાબર. હવે ઈ અંદરમાં શું છે કે પરમાણુનું એક આખું શરીર બનેલું છે, કાર્બન શરીર. હવે એ કાર્બન શરીર જે છે ને એમાં પણ એક એક પરમાણુઓ છે. કારણ કે જેમ આ શરીર છે, હવે આમ એક આંગળીમાં જો અનંત રજકણો હોય તો આખા શરીરમાં, તો પછી ઓલું જે કાર્બન શરીર છે એની અંદરમાં શું કે અનંત પરમાણુ ને. હવે એમાં એક એક પરમાણુની સત્તા છે, એમાંથી ઉદય આવે છે. ઉદય આવવું એટલે એમાંથી પ્રગટ થાય છે. હવે એ પરમાણુ જે છે એ પરમાણુ અનંત ગુણનો ધારી છે. એક પરમાણુ એમાં અનંત ગુણ છે. હવે એના અનંત ગુણમાંથી એક એક પર્યાય પ્રગટ થાય છે, ઉદયમાં આવે છે. શેમાં? પરમાણુની સત્તામાંથી. એટલે આખી સત્તા પરમાણુની છે. એક વાત. હવે જે સત્તા પરમાણુની છે એ પરમાણુ પોતે અનંત ગુણનો ધારી છે અને એમાં અનંત ગુણની અનંતી પર્યાયો છે. બરાબર. તો એમાં પણ એક પછી એક જ પર્યાય પ્રગટ થાય. તો એમાં પણ એ કર્મોની પર્યાય સત્તામાં પડ્યું હોય એમ નહીં. એ કર્મનો ઉદય અત્યારે સત્તામાં પડ્યો છે કે બાપુ, એમ નહીં. એ સત્તા તો પરમાણુની છે, કર્મની નહીં. કર્મ તો એક સમયની પર્યાય છે. ઈ સત્તા ઈ કોની ઈ ભૂલી ગયા અને ઈ પર્યાયની સત્તા માનવા માંડ્યા. પૂર્વે કરેલા કર્મ વર્તમાનમાં ઉદયમાં આવ્યા. હવે જે પૂર્વે કરેલું કર્મ હતું એ તો પર્યાય હતી ને કે દ્રવ્ય હતું? તો પૂર્વે કરેલું કર્મ એ જો પર્યાય છે તો પર્યાયની સત્તા ત્રણ કાળમાં એક સમયથી વધારે ન હોય. તો પછી ઈ સત્તામાં પડ્યા છે એટલે કોની સત્તામાં પડ્યા છે? કે એ તો પરમાણુની સત્તા છે. અને પરમાણુ પણ એટલો શક્તિશાળી છે કે એને એમાંથી વ્યય થયેલી પર્યાય ઈ ફરીને ઈ જ ઉદયમાં આવે એવું તો ઈ દ્રવ્ય મર્યાદિત નથી. બહુ સરસ. ઈ પરમાણુ પણ મર્યાદિત સ્વભાવ વાળો નથી, ઈ પણ અમર્યાદિત સ્વભાવ વાળો છે. આ તો ભૂતડું છે એટલે કાઢવું પડે ને. પૂર્વે કરેલા અત્યારે સત્તામાં પડ્યા છે ને એનો કાળ પાકે ને એ ઉદયમાં આવે ને પછી ફળ આપે ને આપણે ભોગવીએ. એમ નથી ભાઈ. એવું માને છે કે પૂર્વની પર્યાય અંદર ગઈ ને એ પાછી ઉદયમાં આવે, એમ થઈ ગયું ને? હા, એમ તો થતું નથી. કારણ કે વ્યય થયેલી પર્યાય તો પારિણામિક ભાવે થઈ ગઈ. એટલે ગુરુદેવે બે વાત ઇમ્પોર્ટન્ટ કરી કે એક તો પરમાણુની સત્તા છે એમાંથી ઉદય આવે છે.
જેમ આપણી વાત કરે તો એમ કે ને જીવ દ્રવ્યની સત્તા છે કે જેમાંથી એક પછી એક પર્યાયો આવ્યા કરે છે. જયારે આખા પદાર્થથી વાત કરે તો એમ કે ને તો સત્તા તો જીવ દ્રવ્યની ને, અને એમાંથી જ્ઞાનની, દર્શનની, ચારિત્રની, સુખની એક પછી એક પર્યાયો નીકળ્યા જ કરે છે. તો એ નીકળતી પર્યાયો સત્તામાં છે, એ દ્રવ્ય પોતે સત્તા વાળું છે. એને એ સમજવું પડે. એટલે કેટલી અદ્ભુત વાત ગુરુદેવે કહી દીધી કે પરમાણુની સત્તા છે. એટલે જીવની સત્તામાં કે જીવના પ્રદેશોમાં प्रक्रिया आता संपूर्ण देशात હા ભાઈ પરમાણુની સત્તા છે અને એમાંથી ઉદય આવે છે. ઉદય આવવું એટલે એક પછી એક પર્યાયોનું પ્રગટ થવું. પર્યાય ચાહે અજીવની હો કે ચાહે જીવની હો, દરેક દ્રવ્યની પર્યાયનો સ્વકાળ જે છે એ સમયવર્તી જ હોય. કેમ કે ઉત્પાદવે ધ્રુવયુક્તમ સત એ બધા છ દ્રવ્યનું બંધારણ છે. તો એ ન્યાયે દરેક દ્રવ્યમાંથી એની જે વર્તમાન પ્રગટ પર્યાય થાય એ એક સમય બહાર આવે, એક સમય ટકે, ટકીને વ્યય થઈને પાછી પારિણામિક ભાવે થઈ જાય. બીજી આવે પણ ઓલી જે ગઈ ઈ પાછી ના આવે. બરાબર ભાઈ. ભાઈ હા, હવે કારમણ શરીર આપણે અંદર લીધું મારા આત્મ પ્રદેશોની આજુબાજુ, અને કારમણ શરીરમાં જ આ જે અનંત પરમાણુઓ છે એની એક સમયની એક એક પર્યાય ઉત્પન્ન થાય છે. તો એ ઉત્પન્ન એટલે પાછું એ કારમણ શરીરમાં જ ઉત્પન્ન થાય છે ને? એમાં જ. તો કારમણ શરીરમાં ઉત્પન્ન થાય છે, ભલે એક સમયની, પણ એટલે મને એ દેહની વેદનાનો અનુભવ થાય છે? ના રે ના, એ તો કારમણ શરીર જુદું અને આ નો કર્મ શરીર જુદું. અચ્છા, ઓકે. કારણ કે 5 શરીર અંદરમાં છે. હા, એ બરાબર છે. એટલે એમાં પણ એક શરીર બીજા શરીરને અડતું નથી. હજી તો એ બધી વાત આવશે. અચ્છા, બરાબર. નહીતર 5 શરીરનું અસ્તિત્વ ન રહે ને. હા, એકબીજાને અડે ને સ્પર્શે તો ના રહે. બરાબર. એકને કારમણ શું કામ કીધું, એકને ઓદારિક શું કામે કીધું, એકને તેજસ કેમ કીધું? તો એ અલગ અલગ જાતના પરમાણુઓનું એક ક્ષેત્રે આવીને જે રોકાણ થાય છે, અને જેમ કે અત્યારે આ કેટલા બધા પરમાણુ આ શરીરની અંદરમાં આવીને ગોઠવાના છે. હવે આનો આખો જે આ પિંડ બન્યો છે એને સ્કંદ કે છે, બરાબર? પણ આની અંદરમાં અનંતા રચકણો છે. હવે અલગ અલગ જાતવાળા બધા રચકણો અહીંયા ભેગા થયા છે. હવે એમાંથી એક એક પરમાણુની પર્યાયો પ્રગટ થયા કરે છે. બરાબર. તો હવે જ્યારે એક જેવા પરમાણુ પણ હોય ને, નહીતર એમાં એક બીજો વિચાર એવો આવે કે જો અનંત પરમાણુ હોય તો અનંત પરમાણુની એક જેવી જ પર્યાય કેવી રીતે થાય? બરાબર. જેમ કે સમજો આ આંગળીમાં કાંઈ પણ થયું તો આખી આંગળીમાં દુખાવો થાય. તો સાહેબ આમ અનંત રચકણનો પિંડ છે એમ કહીએ, તો પછી બધા રચકણોનું પરિણામ એક સાથે એક જેવું થાય કે થાય ને? શું કામ ન થાય? વિશ્વમાં અનંત પદાર્થોનું પરિણામ એક જ કાળમાં એક જેવું દેખાય છે, પણ છે બધાનું જુદું જુદું. બરાબર છે. જેમ કે અજ્ઞાન અવસ્થા વાળા જીવોનું પરિણામ જુઓ તો બધા કોટીમાં જુઓ તો બધા અજ્ઞાનમાં છે, પણ છતાં એક એક વ્યક્તિનું અજ્ઞાન જુદું જુદું છે ને. અને દરેકનું વેદન જુદું જુદું છે. બરાબર.
એમાં આ પરમાણુની અંદરમાં પણ આવું છે. એટલે ક્યારેક અહીંયા બહુ દુખાવો થાય ત્યારે અહીંયા બીજે કાંઈ ન હોય. એને જ લાગેલો બીજું બાજુમાં અહીંયા પૂછે અહીંયા કાંઈ થાય કે અહીંયા કાંઈ ન થાય, અહીંયા કાંઈક દુખે કે ના અહીંયા તો રાડ નખાઈ જાય છે એમ કે ને. હા ભાઈ, એટલે સાહેબ આ તો આખી વન પીસ છે ને. બરાબર છે, એટલે એ એનું સ્વતંત્ર પરિણમન બતાવે છે. હા, પણ એ જ્ઞાનમાં બેસવું જોઈએ ને કે કેવી રીતે અંદરમાં સત્તા છે. બરાબર છે. હા હા. તો એનું વેદન જે છે શરીરમાં શરીરનું વેદન છે, એના પરમાણુઓનું. બરાબર. કર્મનું નહીં. બરાબર. કેમ કે કર્મનો અનુભાગ છે એ કર્મમાં છે. બરાબર. એટલે આ જે ભેળસેળ થાય છે ને જ્ઞાનમાં, જ્ઞાન જ થતી. ઓલા પરમાણુઓમાં ભેળસેળ નથી થતી, જીવ એના જ્ઞાનમાં ભેળસેળ કરે છે. હા, બરાબર છે ભાઈ. અને એ ભેળસેળને કારણે એ જ્ઞાનનું દુઃખરૂપ વેદન કરે છે. આનાથી આ થયું, આનાથી આ થયું, એમ જે જ્ઞાનમાં ગડબડ ઊભી કરે છે ને, એ જ્ઞાનના ગડબડ વાળી દશાનું એ દુઃખરૂપ વેદન કરે છે. બરાબર ભાઈ. એટલે પરમાણુની સત્તા છે. હવે જો એમાંથી ઉદય આવે છે તો એક જ સમય નો હોય. હા, એ બરાબર છે કે એક જ સમયનો, પણ એવું પણ હોય ને ભાઈ કે એમાં જે સમયનું પણ સરખું પરિણમન તો હોઈ શકે ને. હોય ને, પણ એ નવું નવું હોય. હા, નવું નવું બરાબર છે, પણ એ જૂનું સમજે છે ને. હા, એ બરાબર ભાઈ. હા, પણ સત્તા ભૂલ તો એક શું કરે? સમયની જ. હા, એ અહીંયા સુધી એનું જ્ઞાન પહોંચતું નથી, એટલે ન્યા પાછી ફડાક દઈને ગુલાંટ ખાઈ જાય. હા હા, બરાબર છે. ભલે એ એક જેવું છે પણ છે જૂનું. હો, હમણાંનું નવું કાંઈ નથી. ના, સત્તા એક જ સમયની, એટલે પરિણમન તો નવું જ, પેલું તો વ્યય થઈ ગયું. બરાબર છે. એ તો આમાં જે ગુરુદેવ ચોખ્ખું કરે છે, જો એ જડ છે એને આત્મા અડતો નથી. એટલે પેલા એમ કીધું પરમાણુની સત્તા છે. હવે કર્મનો ઉદય જેમાંથી થાય છે, એટલે પેલા કર્મનો ઉદય શું છે તો કે જડ છે. પછી ક્યાં છે તો કે અંદર છે. કે કોની અંદર છે તો કે પરમાણુની જે સત્તા છે ને એમાંથી ઉદય આવે છે. પછી કે હવે જે ઉદય આવ્યો છે ને એ જડ છે. કે કેમ એ જડ છે? કે કીધું નહીં કર્મનો ઉદય જડ છે. કેમ કે કર્મ જડ છે, એને આત્મા અડતો નથી. તેમ એ કર્મનો જે ઉદય જડ છે પર્યાય, જો કર્મનો ઉદય જડ છે પર્યાય, એ પોતાના પર્યાયને સ્પર્શે છે, પણ એ જડની પર્યાય અહીં રાગને અડે છે, માટે અહીંયા રાગ થાય છે, એમ છે નહીં. કોઈ કે ગુરુદેવે ક્યારે કર્ણાનો યોગ લીધો નહીં? ગુરુદેવ કે મેં તો કેટલી વાર લીધો. તને બાપુ તારું નજર જાતી નથી, ત્યાં હું શું કરું? મેં સમયસારમાં કર્ણાનો યોગનો વિષય લીધો છે. દ્રવ્યાનો યોગમાં કર્ણાનો યોગ બતાવ્યો તને. ક્યાં બતાવ્યો? જોઈ લે ને બીજી ગાથામાં. એવી તો તને આખા સમયસારમાં કેટલી ગાથાઓ બતાવીશ. એટલે કર્મ આમ જોવા જઈએ તો ઘણા એમ કે શરીરનો ઉદય, તો શરીરનો ઉદય ના હોય, એક એક પરમાણુનો ઉદય હોય ને. હા, શરીરનો કેદી ઉદય? શરીર નામની કોઈ ચીજ જ નથી તો. એ તો સ્કંધનું નામ શરીર છે ને. શરીર નામનું કોઈ તત્વ થોડી છે. જેમ કર્મા શરીરમાં એક એક પરમાણુ બતાવ્યા, તો કર્મ શરીરમાં બી એક એક પરમાણુ. એમાં જો એટલે અને એવું એને અનુભવમાં શું કામે આવે છે
કે આખા શરીરની અંદરમાં જો બધી જગ્યાએ દરેક પરમાણુનું પરિણમન ભિન્ન ભિન્ન દેખાય છે. હા ઘણી વાર આમ ડાબો હાથ છે ને આમ એટલો બધો દુખાવો કરતો હોય તો અહીંયા પાછું કાંઈ ન હોય. હા અને અહીંયા ક્યાંક બહુ દુખતું હોય ને તો બાકી આખા ભાગમાં બીજે ક્યાંય ન હોય. બરાબર છે બેન. તો આવું તો બધાને જ્ઞાનમાં છે કે આખું શરીર અભેદ છે, તો સાહેબ અહીંયા દુખે તો આખા શરીરમાં દુખવું જોઈએ. હા એમ કેમ નથી થતું? તો કે બાપુ અહીંયાના પરમાણુની સત્તા જુદી છે, અહીંયાના પરમાણુની સત્તા જુદી છે. અહીંયા પરમાણુનું પરિણમન જુદું છે, અહીંયા જુદું છે. આખું ભેદનાન થઈ જાય ને. ઓહો, જ્યાં શરીરની અંદરમાં એક એક રચકણ એકબીજાને અડે નહીં, સ્પર્શે નહીં, તો હું તો આ બધાને અડતો નથી, અણસ્પર્શાયેલો ભગવાન આત્મા હું છું. આ તો અંદરમાંથી ઉછળી પડે ને. ભેદનાન એટલે કઈ આકરું કામ નહીં, આનંદ વાળું કામ, એનું નામ ભેદનાન છે. અને જેમાં બોજો લાગે એનું નામ ભેદનાન નથી કે અરે ભેદનાન કરવું પડશે. કરવું પડશે એમ નહીં, બહુ મજાનો વિષય છે, એમ આનંદનો વિષય છે. બરાબર. હવે આમાં તો આપણે આટલી વાર તો જોયું, પણ આપણી નજર કોઈ દી એ રીતે ન પડી. હે ને, શરીરમાં દુખે, શરીરમાં દુખે, પછી કે શરીરમાં ક્યાં દુખે છે? કે પગમાં બહુ દુખાવો છે હમણાં. નહીં, પણ શરીરમાં દુખે પગ જ હું કામ દુખે? આખું શરીર દુખવું જોઈએ ને. અને પછી અમુક સમય એવું થાય કે અમુક પ્રકારના ઓલા તાવ આવે, પછી કે આખું શરીર તૂટે છે. હે ને, તો આખું શરીર જયારે તૂટતું હોય ને ત્યારે પણ એમાં અનંતા પરમાણુઓ છે ને એ વગર તૂટેલા પરિણમતા હોય. બરાબર. પણ જેના દુખાવા વધારે હોય ને એ તરફ લક્ષ હોય એટલે એમ લાગે આખું શરીર તૂટે. આખું શરીર કોઈ બી તૂટે જ નહીં. પણ એ આમ કે ને સમુચય વાત કરવી હોય તો એમ. પણ એવું થાય નહીં કોઈ દી. કારણ કે એક એક પરમાણુનું પરિણમન જુદું જુદું છે. એ બોલે ભાઈ આખું શરીર તો બી એની જ્ઞાનમાં તો હોય કે હોય. હા, કે ક્યાંક આમ રિલેક્સ ને કાંઈ નથી થતું એમ. પણ ઓલું આમ મોટું કે ને સમુચય વાત કરવી હોય તો એમ કે હમણાં ખબર નહીં એટલો તાવ આવી ગયો ને કે આમ આખું શરીર તૂટે છે એમ. એને કાંઈ કે બહુ વીકનેસ લાગે છે, ઉઠાતું જ નથી. પણ કોને? કે મને. બસ ત્યાં ભૂલ્યા બાપુ, મને નહીં શરીરને. એમ બોલો, શરીર તૂટે છે હમણાં, શરીરમાં બહુ વીકનેસ આવી ગઈ છે, શરીર હમણાં જરાય બરાબર કામ કરતું નથી. શરીરને પૂછ્યું એટલે તું હમણાં કેમ કામ નથી કરતો? હું તો કરું જ છું. મેં કીધું હું કામ ન કરું તો હું પર્યાય વગર નો થઈ જાઉં. કામ કરવું એટલે પરિણમન વગરનું થઈ જવું. હું તો સાહેબ પરિણમું છું. તમારી શું અપેક્ષા છે મને ખબર નથી. હું તો પરિણમું જ છું. એટલે બે વાત કરી કે કર્મનો જે ઉદય જડ છે પર્યાય એક વાત. હવે એ પોતાના પર્યાયને સ્પર્શે છે, પણ એ જડની પર્યાય અહીં રાગને અડે છે માટે અહીંયા રાગ થાય છે એમ છે નહીં. આકરું કામ છે બાપુ. વિતરાગ માર્ગ બહુ ઝીણો. આ ચશ્મા છે એ અહીં અડ્યા વિના અહીં રહેલા છે. કે કોણ માને? પાગલ કે પાગલ. ગુરુદેવ પાછા આમ કરીને બતાવે, આ ચશ્મા છે ને એ અહીંયા આને લઈને અહીંયા રહ્યા નથી, આને અડતાય નથી, કાનને એને નાકને અડતાય નથી, છતાંય અહીંયા રહ્યા છે. બધી કે કોણ માને? પાગલ માને. પાગલ જેવું કે આ શ્રોતા કે પાગલ નહીં સાહેબ, પાણી ઉતરી જાય આમાં તો. અમે બહુ સમજીએ છીએ ને અમે બહુ બધું જાણીએ છીએ ને એના પાણી ઉતરી જાય. હવે આમ કેમ? જો આ બે વચ્ચે અત્યંત અભાવ છે. નાકને આ ચશ્માને વચ્ચે અત્યંત અભાવ છે. અને આનામાં છે ને કરણ નામનું ગુણ છે, ઓલા ષટકારક છે ને, તો એનો આધાર, આ ચશ્માનો આધાર ચશ્મા છે.
એના આધારે ઈ રહ્યો છે. સાહેબ તો પછી અહીંયા જ હું કામ લગાડો, આમ રાખો તો કે ત્યારે એનું પરિણામ આમથી આમ થયું છે. એ પણ એને લઈને, એની ક્રિયાવર્તી શક્તિને લઈને આમથી આમ થયું છે. તે હાથમાં લીધા અને અહીંયાથી આમ થયું છે એમ છે જ નહીં. એટલે ગુરુદેવ કહે કોણ માને, પાગલ કે ગાંડા કાઢે. જો ચશ્મા છે ને અહીંયા અડ્યા વિના રહે છે એમ કે છે. બાપુ એમ છે એમ કહીએ છીએ પ્રભુ. જો ચશ્મા કાનને કે નાકને અડી જાય તો બે દ્રવ્ય એક થઈ જાય. પછી તો ચશ્મા ઉતારો એટલે નાકે ભેગું આવે, કાને આવે ને. અને આ પગ જે જમીન ઉપર ચાલે છે, એ પગ જમીનને અડ્યા વિના ચાલે છે એમ અહીં કહે છે. પગ જે ચાલે છે એને આત્મા અડ્યો નથી, પગને જમીન અડી નથી, પગ જમીનને અડ્યો નથી. પગના રજકણને આત્મા અડ્યો નથી, આત્મા રજકણને અડ્યો નથી. અને પગની ગતિ આમ થાય છે એ રજકણની પોતાની પર્યાયને લઈને થાય છે. અને ક્યાં આ માણસને સમજવું? 24 કલાકમાં આ કર્યું ને તે કર્યું ને આ કર્યું ને તે કર્યું. પાણી ઉતારી નાખ્યા ગુરુદેવ એવી વાત કરે બધી. બાપુ તું સમજતો હોય, બાપુ તારા પાણી ઉતરી જાય એવી વાત છે આ બધી. અને સ્વભાવનું પાણી ચડી જાય એવી વાત છે. અને ખોટું પાણી ઉતરી જાય અને સ્વરૂપ વાળું પાણી ચડી જાય. ઓહો, હું તો કોઈને અડ્યો જ નથી, કોઈને સ્પર્શ્યો જ નથી, 3 કાળમાં કોઈને સ્પર્શવાનો જ નથી. અને હું તો નથી અડતો, પણ ઓલા લોકો એકબીજાને અડતા નથી. ઈ તો એની સુંદરતા છે. એમ નથી કે હું બહાર નીકળી ગયો એટલે મારી વાત કરું છું, ઓલા ભલે અડતા રહે, એમાં અડતા નથી. એમાં એક પરમાણુની સ્વતંત્રતા છે કે એક પરમાણુ બીજા રજકણને અડતું નથી. રજકણ એ રજકણ જુદા. હવે જે રજકણ બોલે તો એને રજકણ છે ને ગુણ વગરનો દેખાય છે. થાપ શું ખાઈ જાય છે? એ તો રજકણ છે, પણ રજકણ એટલે અનંત ગુણનો પિંડ છે. તો એની પર્યાય હોય કે નહીં? એની પર્યાય હોય, બાજુવાળી પર્યાય એને શું કરે? 2 ગુણ વાળો 4 ગુણ વાળો ક્યાંથી થઈ ગયો? પર પદાર્થની જાણે વ્યવસ્થા મેં કરી, દુકાનના ધંધાની વ્યવસ્થા મેં કરી, ઉઘરાણી પણ હું ગયો ને બરોબર હું લાવ્યો. અરે પ્રભુ શું કરે છે તું? આ બધો મિથ્યા દ્રષ્ટિનો, મિથ્યા પાપનો પાખંડ ભાવ છે. જો આ ત્રીજી ગાથા 1, 2 ને 3 એમ નથી કરતા. ઓલો હરીફાઈમાં ઓલાની હારે ત્રણે પૂરું કરી દે એમ. ગુરુદેવ જોતા હોય ને બાપ, શું નામ આપડા બાબુભાઈ ફતેપુર વાળા, બોલી બોલતા હોય ને કે સમય નથી, 5 મિનિટમાં આટલા બધા જેને જે ભાવ હતો મંડો બોલાવા. 1 લાખ 1 વાર, 1 લાખ 2 વાર જાય છે, 1 વાર 3 વાર. એટલે કે ત્યાં બોલે ને 1, 2 ને 3 એમ નથી કરતા કે 3 પૂરું કરી દે એમ. એટલે આ 3માં શું પૂરું કર્યું? દ્રવ્ય, ગુણ ને પર્યાય પૂરું કરી નાખ્યું. 3 પૂરું કરી દે છે. ત્રીજી ગાથામાં એતમ વિણચ્છગદો, પ્રભુ ભગવાન આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને, પવિત્રને
પુણ્ય પાપના વિકલ્પ છે એ રાગ છે, એને પ્રાપ્ત થાય એ તો બંધ કથા, બંધ ભાવ છે. હા, સ્વભાવથી વિરુદ્ધ કાર્ય અને અવિરુદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે એમ બતાવ્યું. એમ કે એ કોઈને લઈને કોઈ છે એમ નહીં. દરેક પોતપોતાને કારણે ટકી રહ્યા છે. કોઈ આપણને હાચવે તો આપણે રહેશું ને, નહીતર આપણું શું થાય? એમ નહીં ભાઈ, કોઈને લઈને કોઈ છે એમ નહીં. કેમ એમ નહીં? કે વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે એમ બતાવ્યું. એટલે રાગ અને વિતરાગતાથી જગત ટકી રહ્યું છે એમ નહીં. કારણ કે રાગ તો નીકળી જાય, પછી વિરુદ્ધ ધર્મનું શું લેવું? તો ઈ અંદરમાં જે વિરુદ્ધ અવિરુદ્ધ ધર્મ છે ને, એમાં ઉત્પાદ વ્યય જે છે ને એ પરસ્પર એકબીજાથી વિરુદ્ધ છે. અને દ્રવ્ય તરીકે આપણી સત્તા છે ને એ સદાય છે એ અવિરુદ્ધ છે. બહુ સરસ. એવી રીતે વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે. દ્રવ્યથી વાત કરીએ તો આખું ઉત્પાદ વ્યય વિરુદ્ધ વાળું છે એની અપેક્ષાએ. અને ઉત્પાદ વ્યયની અંદરમાં જોઈએ તો ઉત્પાદ છે એ વ્યયથી વિરુદ્ધ છે, વ્યય છે એ ઉત્પાદથી વિરુદ્ધ છે, અને ઉત્પાદ વ્યય બે છે ને એ ધ્રુવથી વિરુદ્ધ છે. એમ વિરુદ્ધ અને અવિરુદ્ધ કાર્યથી જગત ટકી રહ્યું છે. એટલે પછી પ્રવચન સારમાં લીધું ને, ઉત્પાદ ઉત્પાદથી છે, વ્યયથી પણ નહીં, વ્યય વ્યયથી છે, ઉત્પાદથી પણ નહીં. ત્રણ સત છે ને, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. જે કે પર્યાયમાં ઉત્પાદ સત, વ્યય સત, દ્રવ્ય સત. ઈ અહીંયા કે છે વિરુદ્ધ અને અવિરુદ્ધ. તો જે સિદ્ધ સ્તુતિ આ ધર્મ તો છે જે સિદ્ધ, કેમ કે આ જગતમાં કાયમ ટકે છે. પછી પર્યાયની અંદરમાં પર્યાયના મૂળ સ્વભાવથી વાત કરે કે ભાઈ પર્યાયનો સ્વભાવ તો જાણવું દેખવું માત્ર છે, અને જ્ઞાન દર્શન ચારિત્ર માત્ર છે, જ્ઞાન આનંદ સ્વરૂપ માત્ર છે. તો એ સ્વભાવ છે, તો એને અવિરુદ્ધ કીધો. ત્યારે એમાં રાગની ઉત્પત્તિ જો થાય તો એ વિરુદ્ધ છે. પણ હવે અહીં તો આત્માની વાત કરતા તો વિકારથી પણ જુદો આત્મા બતાવો છે. એમ કે આ દયા ને દાન ને વ્રત ને ભક્તિ ને કરીએ તો સમ્યક દર્શન થાય, તો ધર્મ દશા એટલે વ્યવહાર કરતા કરતા થાય, અને વ્યવહાર નિશ્ચય ને પહોંચાડે એ તદ્દન મિથ્યાસલ્ય છે. એટલે જેને ખળભળાટ થઈ જાય ને, શું વાત કરો સાહેબ, દયા દાન વ્રત ભક્તિ એ નહીં કરવાનું તો શું પાપમાં જવાનું? એમ સીધું એને હેઠું બહુ યાદ આવે, આમ ઉપરનું યાદ જ ના આવે, આમ જ સીધો નીચે યાદ આવે. દયા દાન વ્રત ભક્તિ નહીં કરવાનું તો શું પાપ કરવાનું? અરે પણ સમ્યક દર્શન કરવાનું એમ બોલ ને, શુદ્ધમાં જાઓ એમ બોલ ને. આમ હેઠો ક્યાં ઉતરે? હેઠેથી તો ઉપર આવ્યો. ઓલરેડી પાપની પ્રવૃત્તિ છોડીને તો પ્રભુ તો શુભ ભાવમાં તો આવ્યો છે. જીન મંદિરમાં આવી ગયો, ગુરુવાણી સાંભળે છે, જિનેન્દ્ર ભગવાનના દર્શન કરે છે, હે ને, સત સમાગમ ચાલે છે, સત્શાસ્ત્રનો સ્વાધ્યાય ચાલે છે. તો બાપુ તો ઓલરેડી અશુભમાંથી શુભમાં તો આવી ગયો છે.
તો તને પાછું અશુભમાં જવાનું થોડી કે તો ઉપર ચડવાનું હોય ને. ઉપદેશ તો ઉપર ચડવા માટે છે. એટલે પછી હવે ગુરુદેવ આવું કે તો આકરું પડે ને, વ્યવહારના પક્ષ વાળાને આકરું લાગે. ઓહો, આ તો વ્યવહાર અમારો છોડાવી દે છે. કે બાપુ તને ખબર પડી, તારો વ્યવહાર છૂટશે તો તારું નિશ્ચય પ્રગટ થશે. તો ડરમાં તારો વ્યવહાર છૂટી જશે તો તારે આનંદના સમાચાર છે કે તને સાક્ષાત નિશ્ચય પ્રગટ છે. તું જેની પાછળ પડ્યો છે, જે તારે જોઈએ છે, જે તારી ભાવના છે, જે રૂપે તારે પરિણમવું છે ને પ્રભુ, એવું તારું પરિણમન થઈ જશે. તું ડરમાં કે આ છૂટી જશે તો હું કરશું. શુભ ભાવે છોડી દેવાના, પછી શું કરવાનું કે શુદ્ધ છે ને, રમ એમાં, આડોટ એમાં. જેટલું રમવું એટલું રમ, જેટલું માણવું એટલું માણ. મિથ્યા દર્શન વિશલ્ય છે, મહાપાપ છે. હવે એ પાપની કાંઈ ખબર ન મળે અને એમ કે જીવ મરે તો પાપ લાગે, એમ કે છે. જીવ મરે ને તો પાપ લાગે. આપણાથી કોઈ જીવ મરી જાય તો આપણને પાપ લાગે. અરે બાપુ તું રેવા દે, જીવ મરે જ નહીં, મરે એ જીવ જ નહીં. તો શું મારી નાખો? પણ મારી તું અડે જ નહીં, મારી નાખવાનો પ્રશ્ન ક્યાં છે? આને ઊંધું હાલતા પહેલા આવડે. આપણે જીવને મારી શકતા નથી એમ એટલે મારી નાખવાનું બધાને એમ. પણ તું મારી શકતો નથી, મારી નાખવાની વાત જ ક્યાં છે? અડે જ નહીં તો મારે કેવી રીતે? અને અડે જ નહીં તો બચાવે કેવી રીતે? ન્યાયથી વાતને સમજતો ખરા પ્રભુ. જ્ઞાનને જરાક ધીરું પાડ, શાંત પાડ. જ્ઞાનીઓ આપણને આપણા હિતનો ઉપદેશ આપતા હોય તો તને પાપમાં તો ન ધકેલે ને. એટલું તો તારું જ્ઞાનમાં હવે તને બેસી જવું જોઈએ કે હું આમ ઉતાવળ કરીને ફટ દઈને રિસ્પોન્સ આપી દઉં છું ને, શું પાપમાં જવાનું? પણ તને કોણે કીધું પાપમાં જવાનું? તું કે છે, અમે ક્યાં કીધું? અમે તને એમ કીધું કે શુભ ને તારે છોડવાનું છે. પછી અમે ઉભા રહી ગયા. કેમ ઉભા રહી ગયા? કે અમે તારી બુદ્ધિ તપાસવી હતી, તું હું બોલે છે. આટલા વર્ષથી તે સ્વાધ્યાય કર્યો છે ને, હવે તને કહીએ કે શુભ ભાવ છોડી દે, પછી આગળ કાંઈ ન બોલે. છોડી દે શુભ ભાવ, શુભ ભાવ છોડી દે, શું અશુભમાં જવાનું? બસ થઈ ગયો તારો સ્વાધ્યાય. અમે તો સાંભળવું તું તારે મોઢે, શાસ્ત્ર ભણી ભણીને તે કર્યું હું. તમે કીધું ને શુભ ભાવ છોડી દે, તો અમે ક્યાં કીધું અશુભમાં વયો જા? તું કે છે, અમે ક્યાં કીધું? અમે તો આમ ઉપરની વાત કરવાના, અમે તારું હૃદય જાણવું હતું કે હજી તું તને શુભની મીઠાશ કેટલી પડી છે ને એ ટેસ્ટિંગ કરવું હતું. તો તને શુદ્ધ સ્વભાવ કેમ યાદ ના આવ્યો? આમ આનંદિત કેમ ન થયો? હાય શુભને છોડવાની વાત કરે છે, હાય શુભ છૂટી જાય ને તો ન્યાલ થઈ જાવ, એમ તને આમ હર્ષના આનંદ ઉલ્લાસ કેમ ન આવ્યો? અને આમ સીધો લાલચોળ કેમ થઈ ગયો? શુભનો નિષેધ કરાવો તો બાપુ શુભનો નિષેધ કરે. એટલે ગુરુદેવની વાત જગતને આકરી પડે છે. પછી ગુરુદેવ કે ને સોનગઢના નામે કે એ તો નિશ્ચયા ભાષી છે, વ્યવહારને ઉડાડી નાખ્યો છે. ગુરુદેવ કે વ્યવહાર તને પ્રગટો જ નથી, તને તો વ્યવહાર ભાસ છે. તને ક્યાં વ્યવહાર છે? તો તને ઉડાડ્યો છે. તારું મિથ્યાત્વ ઉડાડીએ છીએ પ્રભુ, વ્યવહારને કોણ ઉડાડે? તારું અજ્ઞાન ઉડાડીએ છીએ, માર્ગને થોડી ના ઉડાડીએ છીએ. તો જેમ છે એમ સનાતન માર્ગ છે, પણ તને સમજતા આવડતું નથી. આટલા વર્ષ થઈ ગયા સ્વાધ્યાયના, અને તને હજી કોઈ એમ જરાક બોલે કે શુભ ભાવ છે ને તો ઝેર છે, કરાય જ નહીં, તો કે આનું સંભળાય જ નહીં. શુભ ભાવનો નિષેધ કરે છે. ભાઈ
એનાથી લાભ છે. લાભ એ છે કે શુદ્ધ તરફ જવાનો અવકાશ છે. અને આપણને કોઈ એમ કે તમે પાપ છોડી દો અને પુણ્યમાં આવો એમ કે તો ઓલો કેવો હળવાશ અનુભવે ને, હાઈશ પાપમાંથી તો છૂટો એમ. આમ કેવો આમ થોડો શુભના ભાવનો જે લાલાયતી હોય એના કેવો આમ મજા આવે ને, હાઈશ આ મને ખબર નહોતી, આ પણ એક પ્રકારનું પાપ છે હે ને, આજે પાપ બતાવ્યું ને, હાઈશ તો હું પાપ છોડી દઈશ. આનંદમાં આવી જાય ને પછી ગુરુદેવ કે આ પુણ્ય છે ને એ પાપ છે. હાશ સાહેબ મને એમ કે આ તો કરવા જેવું છે, તમે હાશકારો થઈ જાય ને, હાશ આજથી છોડી દઈશ. કે તો શું કરીશ કે પછી તો હું એકલો રહ્યો છું ધાતમાં, એમાં રમીશ, એમાં આડોટીશ, એનો ભોગવટો કરીશ. એમાં આનંદ આવવો જોઈએ ને અંદરમાં. આ તો કે જીવ મરે તો પાપ લાગે એમ કે. કોને લાગે પાપ? પાપ કોને લાગે? મને. અહીં તો કહે છે કે જીવ મરે છે એ એની આયુષ્યની પૂરી સ્થિતિ થાય માટે. હવે તું એને મારી શકે છો એ 3 કાળમાં બની શકતું નથી, કેમ કે જીવ એને અડી શકતો નથી. હવે અડતો નથી અને મારે સી રીતે? બહુ ફેર આતો. હે આવું વસ્તુ સ્વરૂપ છે બાપુ. આ પણ વ્યવહારનું વચન છે. શું? એની આયુષ્યની સ્થિતિ પૂરી થાય માટે. કઈ નિશ્ચય વચન નથી, એ વ્યવહાર છે. કેમ કે જીવને આયુષ્ય કર્મ જ ન હોય. આયુષ્ય પણ કર્મ છે ને, કર્મ તો જડ છે ને, એને તો આત્મા અડતો નથી. તો ઉપર ગુરુદેવે કીધું તો 8 કર્મને અડતો નથી ને, આયુષ્ય કર્મ એમાં આવ્યું ને. આયુષ્યને લઈને જીવ મરે છે કે એ વ્યવહારનું વચન છે, નિમિત્તનું જ્ઞાન કરાયું છે. આયુષ્ય પૂરું થાય ને જીવ મરે, પણ મરતો જ નથી, પછી મરવાની ક્યાં વાત જ છે? તું ઘડીએ ઘડીએ એક કારણ ના પડે બીજું કારણ ને ચોટી જાય કે આમ કાંઈ નહોતું, નખમાંય રોગ નહોતો. રાતે તો અમે બેઠા હતા ને વાતું કરતા હતા ને બાપુ 2 કલાક પછી તો ફૂ થઈ ગયા. પેલા કે શું થયું? આયુષ્ય પૂરું થઈ ગયું. કે કોનું? આયુષ્યનું કે જીવનું? હવે આયુષ્યનું જો આયુષ્ય પૂરું થઈ જાય તો અહીંયાથી ગયા પછી પહેલો સમય પાછો આયુષ્ય તો કાઉન્ટડાઉન ચાલુ થાય છે. અહીંયા સમજો 80 વર્ષનું આયુષ્ય પૂરું થયું તો 80 વર્ષ પછીનો પહેલો સમય છે દેવગતિનો, એનું ન્યાય પાછું જે પણ આયુષ્ય સ્થિતિ છે એનું ન્યાય તો કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયું ને. તો એ ક્યાં આયુષ્ય ક્યાં પૂરું થયું છે? હવે ન્યાની ચાલુ થઈ ગઈ. માન લો 33 સાગરોપમ ની વાત કરીએ તો 33 સાગરોપમ નો પહેલો સમય ચાલુ થઈ ગયો ને. અહીંયાનો 80 વર્ષનો છેલ્લો સમય, ન્યાનો પહેલો સમય. આયુષ્ય તો ધારાવાહી ચાલે છે. આયુષ્ય કોનું પૂરું થયું? જીવ અહીંયા જીવ હતો ને, જીવ જ્યાં ગયો એ ન્યાય જીવ જ રહ્યો. તો જીવનું મરણ ક્યાં થયું? ન આયુષ્ય મર્યું ન જીવ મર્યો. સાહેબ તમે કીધું આયુષ્યની પૂરી સ્થિતિ થાય, કે એ તો વ્યવહારનું જ્ઞાન કરાવવા કીધું. તું મારી શકતો નથી કેવા માટે એમ કીધું. તો એનું આયુષ્ય હતું એ પૂરું થયું, એમાં તે હું કહ્યું. પણ તું પાછો એના આયુષ્ય વાળો માની લે તો બ્રહ્મા છે. પાછો એ ચોટી ન વળતો કે એનું આયુષ્ય પૂરું થઈ ગયું. હવે શું આયુષ્ય પૂરું થાય એમાં તો કઈ ઉપાય નથી. પ્રાર્થના સભામાં તો આમ જ બધા વાતો કરે ને કે શું બીમાર હતા કઈક? ના રે ના, નખમાય રોગ નહોતો. રાતે તમે બેઠા હતા, ઘણી બધી ચર્ચાઓ થઈ, 2 કલાક અમારી બધી વાતો થઈ, પછી 2 કલાક પછી જોવા ગયા તો ભાઈ તો ગયા.
એટલે હવે શું થયું કે આયુષ્ય પૂરું થાય, આયુષ્ય બળવાન છે. ધૂળમાં બળવાન નથી. આંબટ ને આયુષ્ય કીધું બળવાન થઈ ગયું. પણ આ બધા ગોટા વાળ્યા ને એટલે ગુરુદેવ કે આ મિથ્યાત્વનો શલ્ય છે ને મહાપાવી તો એને ખબર જ નથી. એટલે ઓલા વ્યવહારના વચનો હોય ને એને નિશ્ચય માની લીધો, અને પછી કોઈ કારણ બહારના ન મળે હરખા એટલે છેલ્લે આયુષ્ય ઉપર લઈ આવે. અને માન લો બહારના પણ કોઈ કારણો હોય કે બહુ આકરો રોગ હતો ને બહુ ટ્રીટમેન્ટો કરાવી, વર્લ્ડના બેસ્ટ ડોક્ટરોને બોલાવ્યા, પણ કાંઈ આપણાથી જેટલી થતું હતું ને એ બધું કરી છૂટ્યા. પણ હવે બાકી તો આયુષ્ય બળવાન છે. અરે પ્રભુ, આ ગુરુદેવ પાસે આ ભણ્યો આયુષ્ય બળવાન છે, એ ગુરુદેવ એવું ભણાવ્યું કે નહીં? પણ કોઈ ખરખરો કરવા આવે તો હું કેવું અમારે આ પાછું આને મૂંઝવણ થાય કે ન્યા કઈ અધ્યાત્મની વાતો ચાલુ થોડી કરે કે કર કર આવનારને લાભ થાય. તારું તો ગોટા છે ને. હા, જો હતું ને કોઈક કે છે કે આમાં હું કેવું હું હે ને, એવું થાય ને કે ભાઈ હું કેવું, કાંઈ ન કેવું, ન બોલતા આવડે તો શાંત રહેવું. હા, ને ખોટી અનુમોદનાઓ કરાવી નહીં કે હા આયુષ્ય પૂરું થઈ ગયું. કે ભાઈ આયુષ્ય ધૂળમાં ન પૂરું થાય. કારણ કે આયુષ્યથી એ તો હમણાં આપણે શું આવ્યું ને આગળ કે 10 પ્રાણથી જીવે છે એને તો વ્યવહાર જીવ કીધો. નિશ્ચયથી જીવ તો પોતાના જીવત્વ શક્તિથી જીવે છે. જીવત્વ શક્તિ કેદી ખતમ થઈ જાય? હું તો સદાય જીવું છું. તો કે પણ કોઈ ઘરે આવ્યું હોય તેને કેવું હું કે ભાઈનું ક્ષેત્રાંતર થયું કે પપ્પાનું ક્ષેત્રાંતર થયું કે શું થયું કે કાંઈ થયું નતું. એનો જવાનો સ્વતંત્રતાનો કાળ પાક્યો હતો એટલે આ ક્ષેત્રથી બીજા ક્ષેત્રે ગયા. પણ રોગને લઈને ગયા કે ના? કે આયુષ્ય પૂરું થયું એટલે ગયા કે ના? ગુરુદેવ નથી કહેતા કે આ શરીરમાં આત્મા પોતાની યોગ્યતાથી રહ્યો છે, કર્મને લઈને નહીં, આયુષ્યને લઈને નહીં. બરાબર. કે મારી યોગ્યતા હતી ત્યાં સુધી અહીંયા રહ્યો, હવે ગયા. ગયા એટલે મરીને ગયા ને? કે ના ના, મળીને ગયા છે. મરીને કોઈ જાતું હોય છે? મરી જાય કેવી રીતે? વિચાર તો થઈ જાય. એ કે આ પ્રાર્થના સભા હારી હો, આ સમજવા જેવી છે. આવી વાત આપણે કોઈ સાંભળી નથી ક્યાંય. બસ તો સાંભળો બાપુ. બાકી બધા ફણગા ફૂકે જ છે પ્રાર્થના સભામાં, હે ને? 5 જણા છેલ્લે ગીતના નામ બોલે એટલે ધડ ધડ આંસુ સરે. આને ભેટ મૂકીને હાયલા, ને પૌત્રને મૂકીને હાયલા, દીકરાને વહુને મૂકીને હાયલા. બાપુ ઈ કોઈના હતા જ નહીં. આ ખોટા મોહના પરિણામને દ્રઢ કરાવવામાં લિસ્ટ આપ્યું હોય ને, ફેમિલી વાળા આખા સંબંધોનું લિસ્ટ આપ્યું હોય, આના જમાય, નાના દીકરા, નાની દીકરી. કોઈ દી એમ નથી બોલતા કોઈ ભડના દીકરા કે કુનકુન ભગવાનના, આ અમૃતચંદ્ર આચાર્યના પરિવાર વાળા, હે ને, આ સર્વજ્ઞના પરિવાર વાળા એને ભેટવા હાયલા. એમ તો કોઈ દી નવા ગીત બનાવો. આ ઈ એ જૂની કેસેટો વગાડ્યા કરો છો, હે ને? દાદાને મૂકીને હાયલા ને પપ્પાને મૂકીને હાયલા. દાદા ને પપ્પો એનો હતો કે દી? નવી ભક્તિની જરૂર છે બનાવવાની, હે ને? હવે કોઈ ભડનો દીકરો અત્યાર સુધી મને મળ્યો નહીં કે જે એમ કે તમે કોના ઘરના દીકરા. એના મોઢામાં તેમ ફડાક આવતું જ નથી કે અમે કુનકુંદ આચાર્ય ભગવાનના ખાનદાન વાળા, અમે સર્વજ્ઞના ખાનદાન વાળા છે. એ આવી ઓળખાણ આપે. આપડા બેન છે ને આજે ભક્તિ બનાવી નાખ્યા આ બાજુ. હા, તમને કેવું લાગે પ્રભુ, બનાવી જોઈએ કે નહીં? હા, બરાબર છે ભાઈ. તમે બનાવી આપો, હવે આ ચાલુ કરીએ અમે. હા, ચાલુ જરૂર છે. તમે બનાવી આપો. જેને ભાવ આવશે, આપણે તો જે ભાવ આવ્યો એ કીધો. કારણ કે એનાથી શું થાય, આપણું જીવંત પણ રહે. જો આપણે પ્રાર્થના સભા રાખીએ છીએ આપણા માટે રાખીએ, ગામ માટે નથી રાખતા. ગામ તો એનો વ્યવહાર સાચવવા આવે, પણ એમાં લાયક જીવો એટલા બધા આવતા હોય છે, આપણને ખબર જ નથી હોતી કયો જીવ પરિણમી જાય. પ્રાર્થના સભા એટલે સામેવાળા માટે છે, ગયા એના માટે તો નથી.
એ તો નિમિત્ત છે ખાલી, એના નિમિત્તે ભેગા થયા છે. ઓલા તો ભાઈ 1 સેકન્ડમાં જ્યાં જવાના છે ત્યાં એ તો ઉપજી ગયા છે, એને તો અહીંયાનો કાંઈ ખબર બી નથી. હવે અહીંયા વાળા જે છે ને એ આવેલાને બોધ આપે છે કે આત્મા મળીને જાય છે, મરીને જતો જ નથી. ઈ બેનર જો આખી સભામાં 2 કલાક મૂકવામાં આવે અને ઓલો બેઠો બેઠો વાંચ્યા કરે તો એને તો કાંઈક તો અંદરમાં હળવડાટ થાય ને કે આ વળી કયું વાત કરે છે, આત્મા મરીને જાય છે નહીં મળીને જાય છે. અરે એનો મતલબ હું મરીને નહીં જાઉં, હું મળીને જઈશ તો એને મૃત્યુનો ભય નીકળી જાય ને. એ કયા ખાનદાનના હતા કે અરે અમારું ખાનદાન જ બહુ ઊંચી કોટીનું છે, અમે સર્વજ્ઞના ખાનદાનના, તીર્થંકરોના ખાનદાનના, અમારા ખાનદાનોમાં ગણધરો પાક્યા છે, આચાર્ય ભગવંતો પાક્યા છે, ભાવલિંગી સંતો પાક્યા છે, ગ્રસ્ત સમદ્રષ્ટિ જ્ઞાની ધર્માત્મા, એ અમે તો ઈ કુળના છે. ઓળખાણ તો એવી આપો જ્યાં સાદી અનંતકાળ રહેવું છે એવા જીવોની સાથેની ઓળખાણ તો આપો. ઓળખાણમાં હાવ જે નમાલા છે, જેની હારે કાંઈ પનારો પડવાનો જ નથી ભવિષ્યમાં, એની ઓળખાણો આપે. એમ ના હોય બાપુ, આ તો સર્વજ્ઞનો માર્ગ છે. વિચાર તો માંગે ને, વિચાર તો માંગે. નવું આવે એટલે ખડબડાટ બી થાય, ક્રાંતિ પણ થાય, કુઆપો બી થાય, બધું થાય. ગુરુદેવ સાથે થયું જ છે ને. એનાથી કઈ ગુરુદેવ થોડી પાછા હટી ગયા. ઈ કે ભાઈ સત તો આ છે, તો આજ માન કે ન માન, તારા માયને છૂટકો છે. તારે જેના ટોળામાં ભળવું છે ને તારે પહેલી સગાઈ એ લોકો આરે બાંધવી પડશે. જો અત્યારે ન બાંધી હોય તો બાંધવાનું ચાલુ કરી દે. તું ભૂલી ગયો છે ખાલી એટલું, બાકી ઓરિજિનલી આપણી બધાની સગાઈ જ એ લોકો સાથે છે. આપણે એ જ ખાનદાનના લોકો છીએ, તો આપણે ભૂલી ગયા અત્યારે તો ઠીક છે ને. ગુરુદેવ આવ્યા છે યાદ દેવડાવવા માટે. તું થોડી સંસારીઓના ટોળા વાળો છે તો તું આખો દી સંસારીઓની વાતો કરે. તું તો સિદ્ધના ટોળામાં ભણનારો જ બાપુ. તું તો તારા જાતની તારા નાતવાળાની વાત કર. આવનાર પણ એકવાર વિચાર તો કરે કે આ લોકોને ત્યાં પ્રાર્થના સભામાં ગયો તો કઈ અલગ જ હતું યાર. આવી તો કોઈ દી પ્રાર્થના સભા સાંભળી નથી. ઓલો તો છેલ્લી ગીત આવે ને એટલે આવડું મોટું ગાયક ને લિસ્ટ આપી દીધું હોય. પોત્ર છે ને, નાના છે ને, દાદા છે ને, ફલાણું છે ને, ભાઈ છે ને, ભાભી છે ને, પાછા એટલા તો આ પિયર વાળાના સંબંધ હોય ને, એટલા સસરા વાળાના સંબંધ હોય ને, આની દીકરી ને, આની ભાણેજ ને, આની ભત્રીજી ને, આનું ફલાણ. અરે બાપુ મૂક ને ભાઈ, તારી ભત્રીજી ભાણેજી ને આવેલો એ કોઈ ઓળખતો નથી. એ તો ઓલાનું નાચવા નામ બોલે છે ને ખાલી. આવનાર ને શું ખબર કોનો ભાણેજ ને કોની ભત્રીજી જે હોય. કે ગયા એ પાકી વાત છે ને કે હા, તો એની વાત કરો ને. પછી એમાં એમ ગાય કે ગયા ને એ તો કુંકુંદ આચાર્ય ભગવાનના કુળો વાળા છે. હા વળી કોણ? આપણે તો આખી જિંદગી આટલો સંબંધ એની હારે કોઈ દી આપણે તો જોયું ઓરિજિનલી બતાવું છું. અને ઓલા અહીંયા આ બાજુ ગીત ગાય ને, મૂકીને ગયા હે ને, એને મૂકીને હાયલા ગયા. પછી ઓલા કે એ અહીંયા બધાને મૂકીને એને મળવા ગયા. સર્વજ્ઞને ભેટવા ગયા, સર્વજ્ઞને મળવા ગયા, ગણધરોને મળવા ગયા. એક એક ના નામ બોલો ને, તમારે જેટલા બોલવા એટલા બોલો. ક્રાંતિકારી વ્યક્તિ, ક્રાંતિ તો આવી જોઈએ ને ભાઈ. એ તો ભાઈ જે સત છે ને, જે વાસ્તવિકતા છે, આ તો થોડી કલ્પના છે. અત્યારે જે ચાલે છે એ કલ્પના છે. એટલે એ તો દ્રઢ જ કરે છે ને. અચ્છા, એ ઘરવાળા એના ઘરવાળાના લોકોને બધાને સારું લાગે એટલે બધાને નામ બોલે છે ને. કાકાનું લેજો, ફૈબાનું લેજો, પછી એક ના એક ફૈબા હે, ખરાબ લાગશે એને એટલે એનું નામ નાખો. ફુવા તો રહ્યા નહીં, ફૈબા એકલા છે. હે બાપુ મૂક ને બાપુ, આ બધા એકલા જ છે. એટલે એ તો એનો જ વ્યવહાર સાચવવા આપણે તો 2 કલાક એનો જ સાંભળવાનો ને. એટલે બધું કે બહુ ફેર આતો બાપુ,
બહુ ફેર. ઓલાને બી ભાઈ દીકરો ને દીકરી એમ કે ને તો ઓલો એમાં પોસાડ થાય ને ઓલું તો એમ પાછું એમાંથી પોતાના દીકરા દીકરીને યાદ કરે, હારું મારે એક દિવસ આવી રીતે જવું પડશે એમ ને, કે જવું જ નહીં પડે. એ વિચારે દુખી થઈ જાય ને. પછી એમ શું કામ કે છે કે પ્રાર્થના સભામાં આવીને આવ્યા હોય ને બધાને સ્મશાન વૈરાગ્ય છે, એને શું કામ એમ કે છે સ્મશાન વૈરાગ્ય છે? શું કામ કહો છો? આમ તમે કહો છો મોટા મથાળું બાંધ્યું એ વૈરાગ્યનો પ્રસંગ છે, તો પછી એને સ્મશાન વૈરાગ્ય શું કામ કહો છો? એનો અર્થ જ આ છે. ઓલાએ વૈરાગ્યના નામે છે ને રાગને ઘૂંટાવી દીધો. એટલે પછી એમ કે કેટલાય ને મૂકીને આવ્યા છે, અમે જવાના તો છીએ, તમે લોકો મૂકવા તો આવશો જ. પણ એ બોલતો હોય ત્યારે અંદરથી ધ્રુજતો હોય. હો, આપણને લાગે આડો આને કઈ મૃત્યુનો ડર નથી, અંદરથી ધ્રુજતો હોય. આડો તમે મને મૂકવા આવજો બધા, મારી પ્રાર્થના સભામાં આવું સારું સારું બોલજો. પછી ઘણા તો એમ કે એને ખાવાનો બહુ શોખ, કોઈ ઘરે આવ્યું હોય ને એને ખાધા વગર જવા જ ન દે, એટલે ભાણે બેસીને બધાએ જવું. બાપુ એને જિંદગી ભર બધાને ખવડાવ્યું છે, કોઈ ઘરે આવે કોઈને ખાધા વગર મોકલા નથી, એને બહુ શોખ. અરે રેવા દે ભાઈ. અને એના માનમાં પછી કે ચૂરમાન લાડવા ને ભજીયા ને બધું ધબધબાટી કરી છે, કે ઈ ખાનારા વાળા તો વયા ગયા, તમે જ જાગતો છો ને. આવું બધું ધતિંગ હાલે છે. ગુરુદેવ નથી ઘણી વાર કહેતા કે બધા સ્વાર્થના સગા છે, પોતાનું લૂંટાણું છે ને એને રડે છે, બાકી ઓલો ક્યાં ગયો એને ક્યાં કોઈની પડી છે. કોઈ દી એને એનો વિચાર નથી આવતો કે અરે એ જીવ અહીંયાથી ક્યાં ઉપજ્યો હોય છે, કઈ સ્થિતિમાં હશે. કે બધા સ્વાર્થના સગા છે, એનો સ્વાર્થ પૂરો થઈ ગયો એટલે એનું રોદણા રડે છે કે હવે મને કોણ હાચવશે, હવે મારું ધ્યાન કોણ રાખશે, મારા માથે ધણી હતા એ વયા ગયા ને હવે દીકરા વહુને હારે રહેવું પડશે. એ બધા એને પોતાને રડે છે. કે એને વૈરાગ્ય ન કહેવાય બાપુ. વૈરાગ્ય એટલે આનંદના પ્રસંગનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્યનો અર્થ થાય જેમાંથી રાગ નીકળી ગયો છે એનું નામ વૈરાગ્ય છે. તો જ્યાં રાગ નીકળી જાય એનો અર્થ છે કે આનંદનો પ્રસંગ છે. તો વૈરાગ્ય વૈરાગ્ય બોલીને લીલું મોઢું શું કામ કરો? વૈરાગ્ય બોલો ને આનંદમાં રહો. શબ્દ વૈરાગ્ય વાપરે ને વૈરાગ્યનો ભાવ જ ન ખબર હોય કે આપણા ઘરે કંઈક થઈ ગયું એટલે કે અમારા ઘરે વૈરાગ્યનો પ્રસંગ છે, એટલે હું વૈરાગ્યનો પ્રસંગ છે એટલે હું કે આનંદનો પ્રસંગ છે. એ ઘરેથી કોઈ વયું ગયું એ આનંદનો પ્રસંગ કહેવાય કે આનંદનો પ્રસંગ છે? વૈરાગ્ય કીધું એટલે. હો, પણ વિચાર ગુરુદેવ કે કોણ કેદી કરે છે, કોને પડી છે? બેન એમ કે જ્ઞાન વૈરાગ્ય સાથે હોય એમ કીધું, બરાબર? જ્ઞાન વૈરાગ્યને પોષણ આપતું હોય ને વૈરાગ્ય જ્ઞાનને ક્યાંય ફસાવા ન દે, એમ આવ્યું ને બેનના વતનામૃતમાં આવે છે, હે ને? તો હવે એ જે વૈરાગ્ય જે છે જ્ઞાનને ક્યાંય ફસાવા ન દે એનો અર્થ શું? અને જ્ઞાન જે છે વૈરાગ્ય પૂર્વક નો છે એટલે એનો અર્થ શું? કે જ્ઞાન આનંદ પૂર્વક નું છે અને આનંદની દશા એવી છે કે જ્ઞાનને ક્યાંય ફસાવા જ ન દે, એટલે કે જ્ઞાનમાં ક્યાંય આ મારું છે એ આવવા જ ન દે. એનું નામ વૈરાગ્ય, જ્ઞાનને ક્યાંય ફસાવા ન દે. ગુરુદેવ કે હવે હમણાં એ નતું કીધું કે કોને પડી છે? કલાક સાંભળી લીધું, 23 કલાક બૈડી છોકરાને પાપની પ્રવૃત્તિ આખું. બાપુ શુદ્ધાત્મા હું છું એને સમજવું હોય તો તારી પણ અંદરમાં વાતે વાતે વિચારધારા તીક્ષ્ણ હોવી જોઈએ. એટલે જગત શું માને છે એની હારે આપણે શું સંબંધ છે? હું શું માનું છું એની હારે મારે સંબંધ છે.
જ્ઞાની કે વૈરાગ્ય આનંદ અને ઓલા વૈરાગ્યમાં રોદડા રડતા હોય. એ રોજ દુખી થઈ જાય, આમ લીલું મોઢું કરીને બેઠા હોય. અમારા ઘરે ઓલા વયા ગયા, તો વયા ગયા તો આનંદના પ્રસંગ છે. કે કેમ આનંદ? કે તમારો રાગ તૂટ્યો ને, તમારો રાગ છૂટી ગયો ને એ જીવ પ્રત્યે. કે હા, તો તમારા માટે તો આનંદનો પ્રસંગ છે. તો બોલે કે ના ના, મને હવે બહુ એની યાદ આવશે. એ હવે તમે નવું ઊભું કરશો. એ તમે હવે જે કાંઈ કરશો હવે ઊભું કરશો. હવે કે મને વાતે વાતે યાદ આવે, દવા લઉં તો મારે તો કોઈ અત્યાર સુધી હું દવા લઉં છું એ મને ન ખબર હોય. એ તો એ મને કાઢીને આપે ત્યારે હું દવા ખાવ. હવે મને કોણ દવા આપશે? હવે એના રડો છો ને કે ઓલા ગયા એના રડો છો? ઈ ક્યાં ગયા? કે ઈ રામ જાણે કે ક્યાં ગયા. એટલે વૈરાગ્યનો અર્થ જ નથી સમજ્યા. વૈરાગ્યને રાગના અર્થમાં જ લીધો છે, અને વૈરાગ્યનો એ અર્થ થતો જ નથી. જેટલા અંશવાળો પણ રાગ તૂટે એટલા અંશવાળો આનંદ તો હોય ને. તો એમ કે આપણે તો ગ્રસ્ત ભૂમિકામાં જ, આપણો રાગ કેવી રીતે નીકળે? અરે બાપુ, માની લે તને બધો રાગ નથી નીકળ્યો, પણ તને જેટલો નીકળ્યો છે એનો અર્થ તો એટલો છે કે એટલો તને આનંદ પ્રગટ્યો છે. બહુ શાસ્ત્ર વાંચી લીધા છે ને, એટલે પછી બધું આવે આગળ કરે. રાગ તો 12મે જાય, 10મે જાય. બાપુ અમને ખબર ક્યારે જાય. રાગ જ નથી પણ જાય ક્યારે, એ ક્યાં વાત જ છે? હે તો કે રાગ ને અડતો જ નથી, પછી સ્પર્શતો જ નથી, જાય ક્યારે એ ક્યાં પ્રશ્ન જ છે? પણ પોતાના હિતની વાત પોતાએ ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન ન કર્યો. આપણે તો ઈ સમજવું છે, જગતની જે વ્યવસ્થા હો, સમાજની રીતે જ ચાલશે, પણ એમાં પરિવર્તન લાવવું હોય તો પહેલી શરૂઆત ઘરથી કરવી પડે. અને જરૂરી નથી કે પહેલી શરૂઆત તમે કરો એટલે બધા તમારી ફેવરમાં જ ઉભા રહે. 5 જણા ફેવર વાળા હોય તો કદાચ 500 જણા તમારા અગેન્સ્ટમાં પણ હોય તો હો. પણ તેથી પોતાના અભિપ્રાયથી ચૂકવું નહીં, હલવું નહીં. જગતને જેમ મેં તો મારી ઈચ્છા અનુસાર મને ગુરુદેવે જે સમજણ આપી એનો ભાવ મને આ સમજાણો, હું તો આ જ રીતે કરીશ. જગતનું જાણે, સારું લાગે તો એનું, ખરાબ લાગે તો એનું પ્રભુ. બાકી વૈરાગ્યનો પ્રસંગ એટલે આનંદનો પ્રસંગ છે, એ વાત પાકી છે. મારા ઘરમાંથી કોઈ બી જશે લખી જ ઉપર આનંદનો પ્રસંગ છે. કે ગયા એમાં આનંદ શું છે? કે ગયા ગુરુદેવ પાસે, એ આનંદનો પ્રસંગ છે. ગયા વિતરાગ ભગવાન પાસે. આમે બોલીએ તો છીએ હરિયન શરણ પાયમાં. અરે મને તો એમ થાય, હરિયન શરણ પાયમાં પછી રડો જ છે ને. લખીએ ને આપણે હરિયન શરણ પાયમાં. હરિયંત નું શરણું કોને મળે ખબર પડે છે કઈ? અને હરિયંતના શરણે જે ગયો હોય એની શું સ્થિતિ થાય ખબર પડે છે? એ રડવાની સ્થિતિ છે કે આનંદની સ્થિતિ છે? એટલે બધું કે હું લખે છે એની એને ભાન નથી. કે આપણે જૈન છીએ એટલે લખવાનું ને હરિયન શરણ પાયમાં, સ્વામિનારાયણ વાળા ઈ શ્રીજી શરણ પાયમાં. બધા લખે હે ને, આપણે લખો હરિયન શરણ પાયમાં. એનો અર્થ હું? બોલો હરિયન શરણ પાયમાં, તમે અહીંયા રોદડા રો છો. એટલે એનો મતલબ કે ઓલો હરિયન શરણ પાયમાં તમને ગમ્યું નથી એમ ને? કઈ વિચાર જ નથી આવતો, કેમ રડે છે એ ખબર નથી પડતી. સંપ્રદાયમાં બધા લખે, આપણે લખો, પણ હું લખવું, પણ એનો અર્થ શું થાય ભાઈ? આજે કોઈ ગરીબાઈ માંથી ધનવાન થાય તો આનંદનો પ્રસંગ છે કે દુઃખનો પ્રસંગ છે? લૌકિકમાં એ આનંદ મનાવે, હાઈસ 2 પાંદડે થયા, હવે કઈક હારા દિવસો આવ્યા, આનંદ માણે ને. એમ ઓલો અહીંયા ગરીબ દેશમાંથી ત્યાં ધનવાન દેશમાં ગયો,
જ્યાં એકલા તીર્થંકર પરમાત્માઓ જ્ઞાની ધર્માત્માઓ જ્યાં વસે છે એવા ક્ષેત્રમાં જેનું ઉપજવું થયું અને અરિયંતનું શરણ જેને મળ્યું એ અરંત થયા વગર રહે નહીં. તો એ તો આનંદના સમાચાર છે. પણ આ તો કાઢવું પડે બાપુ, એને અંદરમાં બેસાડવું પડે. પેલા ઘેટાના ટોળાની જેમ આપણે આયેલા જ જાય બધાની હારે હારે, એમ ના હાલે. બરાબર બેન. જિનેશ્વર દેવ એનો ઊંડો કૂવો, અનંત ગુણનો ધણી પ્રભુ છે ત્યાં એને લઈ જવા માંગે છે. સંયોગથી તો જુદો, પણ સંયોગી ભાવ, રાગ, વ્યવહાર રત્નત્રય એને સંયોગી ભાવ કીધો. એ પણ એ પરિણમતું નથી. પરથી જુદાપણું ત્યાં રાખ્યું, પણ એ પણ એ પરિણમતું સ્વભાવથી જુદો છે એ ન કર્યું તે. એટલે એમ કે પરથી જુદાપણું ત્યાં રાખ્યું. શાસ્ત્ર સ્વાધ્યાય થયો હોય, ગુરુદેવની વાણી રોજ સાંભળતા હતા, એમ કે આ શરીર આદિ તો આપણું કઈ છે નહીં એમ. એટલે સંયોગથી તો પોતાને જુદો રાખ્યો, પણ સંયોગી ભાવ પણ જુદો ન પડ્યો. પરથી જુદાપણું ત્યાં રાખ્યું, પણ એ પણ પરિણમતું. એટલે કયા પણ પરિણમતું? સંયોગી ભાવ રૂપે પરિણમતું. અને સ્વભાવથી જુદો છે એ ન કર્યું તે, એટલે કે એ રૂપે ન પરિણમ્યો. બરાબર. એ આ બે લીટીમાં આટલું બધું ભર્યું છે. આ તો બધા દાખલા છે. ગુરુદેવ કે 4 પૈસે શેર તો મણના 2.5 રૂપિયા. પછી 37.5 શેરના 37.5 આના, 10 શેરના 10 આના, 25 શેરના 25 આના. એ તો બધી એની કૂચીનો એ દાખલો છે. અને એટલે શું કે છે કે પેલા કોઈ પણ વસ્તુનો ભાવ તો નક્કી થવો જોઈએ ને, કે ભાઈ આ કિલોના કેટલા રૂપિયા. પછી તો એના પલાખા બધા સીધા છે ને, કે 100 રૂપિયા કિલો, તો અડધો કિલોના કેટલા કે 50, 5 કિલોના કેટલા કે 25. પણ મૂળ ભાવ તો નક્કી થવો જોઈએ ને. પછી આ બાકી તો બધી એની કૂચીઓ. કે હું જીવ છું તો જીવનો ભાવ શું? કે જ્ઞાન દર્શન જાણવું દેખવું, એ મારો ભાવ છે. ઈ ભાવ વાળો હું જીવ દ્રવ્ય છું. પછી ભલે એના ભાગ પાડે મતીથી લઈને કેવળ સુધીના, પણ પેલા ભાવ તો નક્કી થવો જોઈએ ને, કે જીવ છું તો મારો ભાવ બોલો. જીવ છું એટલે હું જ્ઞાન ભાવ વાળો, હું આનંદ ભાવ વાળો, હું સુખ ભાવ વાળો. હવે પલાખા જેટલા કરવા એટલા કરો. કે ચોથે આટલો ભાવ આવે, 5મે હોય તો આટલો ભાવ હોય, 7મે આટલો ભાવ હોય, શ્રેણીમાં આટલો ભાવ હોય, પૂરણ થાય ત્યારે આટલો ભાવ હોય. પછી તો પલાખા છે ને બધા સીધા છે. બરાબર. એ વાત કરે છે. અને હવે પાછી એ વાત કરીને ગુરુદેવ અહીંયા ફરીને પાછી મૂળ વાત, જે મૂળ પેલો સિદ્ધાંત જે છે એ ન્યાથી પાછી શરૂઆત કરે છે. એ આગળ ગુરુદેવ આપણને જેમ સમજાવશે તેમ સમજશું. હેલો
ભાઈ આ પ્રાર્થના સભાની ચાર લાઈન છે, એક ભક્તિની. હમ. તમે કીધું એમાં થોડો ફેરફાર કર્યો છે, તો લઉં 4 લાઈન. બોલો. રીટાબેન કંઈક પૂછે છે. દિનાબેન બે. તારા સતની સાધના તું કરજે સાધક, આ સમય ફરીને મળવાનો નથી. તારી જાતની સંભાળ તું લેજે ચેતન, આ જિંદગીનો કોઈ ભરોસો નથી. તું તો માનતો તો પુણ્યથી ધર્મ થશે, ધર્મ કરતા મને મોક્ષ મળી જશે. પુણ્ય ભાવ પણ એક બંધન છે, આ બંધનથી મુક્તિ મળશે નહીં. જ્ઞાન માગેયોનો માત્ર પ્રતિભાસ છે, જ્ઞેય લુપ્ત ભાવ એ તો આભાસ છે. રાગ દ્વેષ ને મારા માને તો પણ તું જાણવા સિવાય કાંઈ કરતો નથી. જડ ચેતન નો ભેદ સમજાય જ્યારે, સમ્યક દર્શનની ચિનગારી પ્રગટે ત્યારે. આત્માર્થી હવે તું જાગી જજે, આ જીવનનો કોઈ ભરોસો નથી. તારા સતની સાધના તું કરે છે સાધક, આ સમય ફરીને મળવાનો નથી. આપણે જે આમાં ફેરફાર કરશું, મળવાનો નથી, હવે આ જ સમય મળવાનો છે બધા. અચ્છા, સરસ. એટલે તમે કીધું હા, થોડું કરી આપો. એટલે ફેરફાર કરશું, ક્યારેક ભાવ આવશે ને કે હવે ઓલો ઉપડવો જોઈએ એમ. હા ભાઈ, બરાબર છે. એક બે ભક્તિ બનાવી આપો, એવી 2-3 ભક્તિ. પ્રાર્થના સભા. ભક્તિ વાળો તો છું નહીં, હા, ક્યાંક ભાઈ, આવશે તો શબ્દ ભાવ ક્યાંક એવો. પ્રદર્શિત કરી આપો, પછી હા. રાગ અમે ગોઠવશું. બરાબર. કોણ હતું? રીટાબેન શું હતું? આ રીટાબેન પૂછતા હતા. રીટાબેન શું? એમને બી ભક્તિ લેવાની કે છે કઈ. અચ્છા અચ્છા, લઈ લો. અવાજ આવે છે ને? બહુ સ્લો આવે છે. એટલે હમણાં જ લખીને એટલે ઈ જ ભક્તિ લેવાનો ભાવ આવ્યો. હા હા. મારું સર્વજ્ઞાનું સગાઈ આમીની મારા એ બેન અવાજ નથી આવતો બેન. હેડસેટ સેટ કરો ને, અવાજ નથી આવતો. એક મિનિટ હા, એક મિનિટ. એક મિનિટ હા, જરા થોડી.
કુળ મારું સર્વજ્ઞનું અનુકૂળમાં મારું કુંદ કુંદનું ભેટવા ચાલ્યો હું સગાઈ અહીંની તોડી મારા સ્વરૂપને જે બતાવ્યું તેના ઓવારણા લેવા પ્રભુજી ભેટવા તને સંસાર છોડી લગની લાગેલી તારી વિતરાગી પ્રભુજી હું મારમવા તમને ભેટવા અહીંની સગાઈ સંયોગો એના મને સંગ્રહે પ્રભુ તારી ભક્તિ પ્રભુ થાવા ઉમંગે ઉમંગે નીકળી શરીરની માયા છોડી મુજ રૂપ ન્યારું બતાવ્યું ઈ રૂપ જોવા સંસાર છોડ્યું આનંદ રસ પીવે પિતા પિતાએ આનંદ વિતરાગ રસ પીવે અરિહંત શરણ પામી ખરા અર્થમાં દર્શન મુજ દર્શન કર્યા જ્ઞાને આનંદમાં દર્શન મુજ દર્શન કર્યા જ્ઞાને આનંદમાં. ભાઈ જય જિનેન્દ્ર. ભાઈ અવાજ નથી આવતો. હજુ સરસ, હજી બધાને આવશે ધીરે ધીરે. ભાઈ હમણાં જ તમે બોલતા હતા ને લખાયું છે. બહુ સરસ. લોકના અગ્રભાગે બિરાજમાન વૃષભદેવાદી મહાવીર પર્યંત અનંત સિદ્ધ ભગવંતોનો હાલ મહાવિદ્ય ક્ષેત્રમાં બિરાજતા સિમંદર આદિ વિષ વિહરમાન સર્વ અર્યંત ભગવંતોનો ત્રિસમય સાર પ્રવચન સાર નિયમ સાર જીનવાણી માતનો પંચ પરમાત્મા રચયિતા કલિકાલ સર્વજ્ઞ શ્રી કુંદાચાર્ય આદિ અનંત આચાર્ય ભગવંતોનો આ જીનવાણીના રહસ્યના બતાવનાર અમાત્મ ઉદ્ધાર અનંત 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 ઉપકારી પૂજ્ય શ્રી કહાન ગુરુદેવનો ધન્યવાદ પ્રશમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય
જય જિનેન્દ્ર જય જય જિનેન્દ્રભાઈ. જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર, જય બેટા. જિનેન્દ્રભાઈ. જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર, બેટા. જિનેન્દ્રભાઈ. જય. ગજબ તમારી દ્રષ્ટિ છે ભાઈ. હે? એ વાતને કેટલું બધું ઊંડાણપૂર્વક લઈ જાઓ છો. આ તો બહુ સરસ આવ્યું ભાઈ બહુ સરસ આવ્યું ભાઈ. મારા માટે. હવે ઉંમર થઈ ગઈ. શરીરની ઉંમર થઈ. શરીરની. આપણે ના થાય, આપણે તો અમર આપણે અવિનાશી તો છીએ. જીવનમાં શક્તિ જીવી જ રહ્યા છીએ. હા, તો આપણી થોડી ઉંમર થાય, શરીરની હો. અંદર બેસાડવું તો પડશે ને. હા હા, શરીરની, પણ એમ ઘડી ઘડી ઘૂંટો કે શરીરની ઉંમર થઈ, શરીરની થઈ. ને તો ઓલું પડઘા પણ છે, મારી થઈ, મારી થઈ, મારી થઈ. હા બરાબર બરાબર ભાઈ. ઉંમરની વાત કરવાની છૂટ છે. ગુરુદેવ કહેતા હતા ને 91મું બેઠું, પછી કે શરીરને હો, તરત બોલે શરીરને હો. એટલે અંદર છૂટવું જોઈએ એમને તો. હા, એમ છૂટું જ પડ્યું હોય કે શરીરને બેઠું છે. એ વાત બરાબર છે. અમને ક્યાં બેઠું, અમે તો અવિનાશી તત્વ છીએ. બરાબર ભાઈ, સાચી વાત. એવું છે. બહુ સરસ. જિનેન્દ્રભાઈ, જય સરસ હતું. સરસ. બધા નિર્ભય થઈને જશે.